તે રિઝલ્ટમાં કોઈ ગુણકર્મ પેદા કરતા હોય છે, તેને એ લોકો અસમવાયી કારણ કહેતા હતા. ઇઝ ધેટ ક્લિયર? હા, તમે પૂછો, નહીં પૂછો તો હું બોલતો જઈશ. વન વે ટ્રાફિક ચાલશે, પૂછશો તો. સમવાય કારણ is material cause. નિમિત્ત કારણ means the instrument you use is નિમિત્ત કારણ. અસમવાય કારણ, અસમવાય કારણ means the quality of the substance causes the quality of the effect. So this is as per the Indian philosophy. Which philosophy? Indian philosophy. It comes in the logic ki metaphysics. Comes in the logic. Originally Nyaya was a logic, but they made a compromise with metaphysics. એટલે ન્યાયના ગૌતમ ઋષિ હતા અને વૈશેષિકના કણાદ ઋષિ હતા. વર્ષો સુધી છૂટી છૂટી બ્રાન્ચ ઓફ નોલેજ રહી. એક જંકશન ઉપર આવીને, કેમ કે લોજિકને કેટેગરી વિના ચાલતું નથી, એન્ડ દે હેડ 16 કેટેગરીઝ ફોર લોજિક, એન્ડ વિચ વોઝ લોજિકલ કેટેગરી દે વર રાઇટ, but they were not metaphysical categories. So everybody was accusing them. What is the metaphysical category? What metaphysical category you presuppose for your logic? And they had a tough time. So they made a compromise. All right. So they were synthesized, both the theories. એવી રીતે થયું. તો ન્યાય વૈશેષિક આ બંનેનો જ્યારે જોડાણ થાય ને પાર્ટીઓમાં, શિવસેના ને એવી રીતે જોડાણ થયા પછી એમણે આ એક નવો સિસ્ટમ ઊભી કરી કે સમવાય કારણ, અસમવાય કારણ, નિમિત્ત કારણ. અને નિમિત્ત કારણના એ લોકો બે સબ ક્લાસિફિકેશન કરે છે, કર્તા અને કરણ. કર્તા એટલે ક્રિએટર અને કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. એ બંને નિમિત્ત કારણના કેટેગરીમાં આવી જતા હોય છે. એક એ કારણ. અને એક ચોથો કારણ પણ એ લોકો ટાઈમ ટુ ટાઈમ એઝ એન એક્સક્યુઝ આપતા હોય છે, પણ કેટેગરીકલી એકનોલેજ નથી કરતા. એઝ એન એક્સક્યુઝ ઓલવેઝ આપતા હોય છે, પણ એઝ એ કેટેગરી એ લોકો એકનોલેજ નથી કરતા. તેને એ લોકો કહે છે પ્રતિબંધકા ભાવ, એબ્સેન્સ ઓફ ઓબ્સ્ટેકલ. એટલે કુંભાર જયારે ઘડો બનાવતો તો એ વખતે કોઈ ગાંડો માણસ એને તોડી નહોતો રહ્યો, એને કારણ માનવો કે નહીં માનવો. એ જેટલી વાર બનાવે એટલી વખતે તોડી દે તો શું કરે કુંભાર? ક્યાંથી બનાવે? તો એબ્સેન્સ ઓફ ઓબ્સ્ટિકલ કોઝ છે. જો ન હોય તો માણસ કોઈ પણ કામ કરે કેવી રીતે? માણસને કોઈકને કુટેવ તો હોય જ છે ને. હા, આપણે સિમેન્ટ લગાડીએ, બધું લગાડીએ. જે દિવસ ઘર બનાવીએ બીજા દિવસથી ચૂહો કુતુર કુતુર કરીને એમાં બિલ બનાવે, કંઈક ને કંઈક ઓબ્સ્ટેકલ ક્રિએટ કરે જ ને. આપણે ચૂહાના બિલ ઉપર ઘર બનાવી લેતા હોઈએ છીએ, તો એ પણ એમ સમજતો છે કે આપણે ઓબ્સ્ટેકલ છીએ. એ ઘરમાં બિલ બનાવતો હોય છે. મ્યુચ્યુઅલી વી આર ઓબ્સ્ટેકલ ટુ ઇચ અધર. પણ એબ્સેન્સ ઓફ ઓબ્સ્ટેકલ ઇઝ ઓલ્સો એ કોઝ. આવી શકે, પણ એને કેટેગરીકલી એ લોકો એકનોલેજ નથી કરતા, જસ્ટ એક્સક્યુઝ તરીકે વાપરતા હોય છે કે હા, પ્રતિબંધકનો અભાવ એટલે ઓબ્સ્ટેકલનો એબ્સેન્સ પણ એક કોઝ હોય છે. બટ દે ડુ નોટ રિકોગ્નાઇઝ ઇટ એઝ એ કેટેગરી. હવે તમે એરિસ્ટોટલથી આને થોડું કમ્પેર કરશો તો ઘણી બધી કોમન ફીચર છે, ઘણું બધું અનકોમન પણ છે આમાં. કદાચ તમને ખ્યાલ નહીં આવ્યો હોય, પણ કેમ કે એક્સપ્લેન નથી કર્યો મેં. પણ કર્તાને જ્યારે એ લોકો ડિફાઇન કરે છે કે હુ ઇઝ ધ ક્રિએટર, કર્તા માટે એ લોકો સ્પેસિફિકલી એમ કહે છે કે કોઈને પણ કર્તા ક્યારે માની શકાય કે જે એને મટીરિયલ કોઝની અન્ડરસ્ટેન્ડિંગ હોય, કાર્યને પેદા કરવાની ડિઝાયર હોય, મટીરિયલ કોઝની અન્ડરસ્ટેન્ડિંગ હોય, કાર્યને પેદા કરવાની ડિઝાયર હોય, અને રિઝલ્ટ લાવવા માટેના એના એવા એફિશિયન્ટ એફર્ટ હોય, તેને ક્રિએટર કહેવાય. એટલે કોરિલેટેડ એરિસ્ટોટલ જે ફોર્મ અને પર્પસ કહી રહ્યો હતો એમાં આવી રહ્યા છે કે નથી આવી રહ્યા? એને આવી રહ્યા છે ને. કાર્યને પેદા કરવાની ડિઝાયર ન હોય તો એને કરતા ન કહેવાય. એટલે કોઈકની મર્ડર કરવાની ડિઝાયર હોય તો મર્ડર કાર્ય છે એને મર્ડરર
કરતા છે. હવે આપણે કંઈ નથી કર્યું ને કાંઈક કોઈ મરી જાય તો એમાં આપણે શું કરી શકીએ? તો કોગ્નિઝેબલ ઓફેન્સ નથી રહેતો ને. એ શા માટે? કે આપણે ઇન્ટેન્શનલી નથી કર્યું. તો એ જે ઇન્ટેન્શનનો પાર્ટ છે કર્તાના પાર્ટમાં, એક્શન ઇઝ નોટ નિયરલી એ કોઝ. એક્શન કેન બી કોઝ, બટ mere action cannot make you a karta. It is intention to implement that action makes you a karta. That's where the difference lies. તો કર્તાની પરિભાષામાં એ લોકો કહે છે કે જેને ઇન્ટેન્શન હોય પેલા રિઝલ્ટનો, અને ઇન્ટેન્શન હોય પણ એફર્ટ ન હોય. ઘણા લોકો વિચારતા રહે આમ કરીશ તેમ કરીશ, શેખ ચીલીનો ખ્યાલ કરતા રહે, પણ અનલેસ એ ઇમ્પ્લિમેન્ટ ન કરે ઇન્ટેન્શનને એક્શનમાં, ત્યાં સુધી એને કરતા કહી શકાતું નથી. તો આપણે વિચારી શકીએ છીએ કે ઘણું બધું જે એરિસ્ટોટેલિયન કોઝના કન્સેપ્ટ છે એ ક્વાઇટ ક્લોઝર ટુ અવર ન્યાય વૈશેષિક કન્સેપ્ટ. અને કેટલાક પશ્ચિમના ભગતો એટલે જ વૈશેષિક ફિલોસોફીને એમ કે છે કે એરિસ્ટોટલનો સંસ્કૃતાઇઝેશન વૈશેષિક ફિલોસોફી છે. એઝ ઇફ કે આપણા હિન્દુસ્તાની બધા ડોબા જતા, આપણને કંઈક સમજમાં આવે તો એ બોલે તો સમજમાં આવે, નહીં તો સમજમાં ના આવે. આઈ ડોન્ટ શેર દેટ આઈડિયા. એવું નથી, પણ ઘણા બધા એવું કે છે કે આ વૈશેષિકોએ જે આ આખી વાત રજૂ કરી એ કેમ કે એલેક્ઝેન્ડર વખતે ગ્રીક લોકો અહીંયા આવીને સેટલ થયા બહુ સારા બહોળા પ્રમાણમાં, રાઇટ ફ્રોમ સિંધ, પંજાબ અપ ટુ કેરલા એ લોકો સેટલ થયા હતા, મધ્યપ્રદેશ સુધી પણ. તો એ લોકોની ઘણી બધી સોસાયટી આપણા સોસાયટીમાં મર્જ થઈ ગઈ. એ લોકો ઘણા બધા, કોઈ બૌદ્ધ થઈ ગયા, કોઈ વૈષ્ણવ થઈ ગયા, કોઈ શૈવ થઈ ગયા. જૂનાગઢમાં જે રુદ્રદામા છે, હજી પણ એ રુદ્રદામા એ ગ્રીક હતો ઓરિજિનલી. અહીંયા મધ્યપ્રદેશમાં હેલિયોડોરસ કરીને પરમ ભાગવત વૈષ્ણવ હેલિયોડોરસનો વિષ્ણુ સ્તંભ મળે છે મધ્યપ્રદેશમાં. એ વખતે ઘણા લોકો વૈષ્ણવ થઈ ગયા હતા, શૈવ થઈ ગયા હતા, બૌદ્ધ થઈ ગયા હતા. મિનંદાર હતો, એ બૌદ્ધ થઈ ગયો હતો. તો એ લોકો લાવ્યા અને એ લોકોથી આપણે સમજીને એનું સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરી દીધું. પોસિબલ છે, પણ મને જે વાત નથી સમજમાં આવતી આમાં એ કે આવા કન્સેપ્ટ આપણે ત્યાં એ લોકોના આવ્યા પહેલા પણ હતા જ. તો નોટ નેસેસરીલી કે આપણે એમને પૂછીને જ કર્યું છે કે બાપજી આપનો શું હુકમ છે અને પછી આપણે લખી કાઢીએ સંસ્કૃતમાં. નોટ ટુ દેટ એક્સટેન્ટ. કંઈક લીધું પણ હશે, નહીં લીધું, કેમ કે અહીંયા મર્જ થયા આપણી સાથે તો ઇન્ટરેક્શન તો થયા જ હશે. એ લોકોએ આપણું લીધું હશે તો આપણે આર્ટ એમનો લીધો એ તો એપરન્ટ છે. તો આર્ટ લીધો તો ફિલોસોફીએ લીધી હશે, કોઈ થોટ ઓફ એક્સચેન્જ ઓફ થોટ પણ થયા હશે. પણ એ લોકોના આવ્યા પહેલા પણ આપણે ત્યાં આ કન્સેપ્ટ હતા. સો આઈ ડોન્ટ એગ્રી વિથ ધેમ કે આપણે એ લોકોથી ઉછીના લીધેલી થિયરી છે. મારો કહેવાનો મુદ્દો આ છે. એના એમ્પલ પ્રૂફ આપણે ત્યાં મળે છે. પણ એના પછીથી પહેલા પછી મને આઈ એમ નોટ પ્રિટી શ્યોર, હિસ્ટ્રીનો પહેલો પાનો ફાટેલો છે, પાછળના બધા પાનાઓ સાબુત છે, એટલે ખબર નથી પડતી કે ઓરિજિનલી શું હતું ને શું નહોતું. વચલા પાનાઓ બધા વાંચી શકાય છે. પહેલો પાનો હિસ્ટ્રીનો ફાડી લીધો છે, કોઈ ચૂવો પુતરી ગયો હશે, એટલે નોટ પ્રિટી શ્યોર. પણ જે યોગ સૂત્ર છે પતંજલિના, એના ઉપર એક વ્યાસ ભાષ્ય છે અને એમણે ફેન્ટાસ્ટિક કેટેગરીઝ આપી છે કારણની. અને કારણની કેટેગરીઝમાં લખી લો તમે, ઉત્પત્તિ, સ્થિતિ. કારણ દર વખતે કોઈક વસ્તુ પેદા કરવી હોય તેમાં જ હોય એવું નથી હોતું. વ્યાસ એમ કે છે કે ઉત્પત્તિમાં જેવી રીતે કારણ હોય તેવી રીતે કોઈક વસ્તુની સ્થિતિમાં પણ કોઈક વસ્તુ કારણ હોય. જેમ પિલર્સ બિલ્ડિંગની સ્થિતિમાં કારણ છે, ઉત્પત્તિમાં કારણ નથી. પિલરને ખસેડી દો તો પૂનમ એપાર્ટમેન્ટ કેવી રીતે ગીરી ગયો, એવી રીતે ગીરી જાય. તો સ્થિતિનું પણ કારણ હોય છે. આપણે દર વખતે કારણ એટલે ઉત્પત્તિનું જ કારણ વિચારते છે. વ્યાસ કે છે નોટ નેસેસરીલી ઉત્પત્તિનું કારણ હોય તેવી રીતે સ્થિતિનું પણ કારણ હોઈ શકે છે. આજે પણ ડોક્ટરો એમ કહેતા હોય છે ને કે સર્ટન જે કેલોરીઝ આપણે ઇન્ટેક કરવી જોઈએ એ જો ન કરીએ તો સ્થિતિનું કારણ નહીં રહી જાય. ઉત્પન્ન તો આપણે થઈ ગયા, પણ સ્થિતિનું કારણ પેદા થઈ જવું નથી. સ્થિતિનું કારણ પાછું કંઈક જુદું છે.
એટલે સ્થિતિનું પણ કારણ હોવું જોઈએ. ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ. ઉત્પન્ન પણ છે, સ્થિત પણ છે, પણ પ્રકટ નથી થતું. પ્રકટ ન થાય. પ્રકટ એ ગિવન સર્કમસ્ટેન્સીસ પેદા થાય તો જે વસ્તુ છે તે પણ પ્રકટ થતી હોય છે. જેમ વરસભર ઘાસ નથી જમીનમાંથી ઉગતો, વરસાદ પડતાની સાથે જ આખી જમીન લીલોતરી કેમ થઈ જતી હોય છે? એનો અભિવ્યક્તિનું કોઈ કારણ છે. જો સદંતર જમીનમાં હોય જ નહીં કે સદંતર પાણીમાં હોય જ નહીં, ઓચિંતો ઘાસ પેદા થયો કેવી રીતે? પણ એ હોવા છતાં પણ અભિવ્યક્ત નથી થતો. માણસની મૂછ જન્મ્યો ત્યારથી થોડી પેદા થાય છે, એના હોવાના કારણ હોય પછી પેદા થાય છે ને. કોઈકને ક્યારેય થાય. મને 30 વર્ષ સુધી અડધી જ મૂછ ઉગતી, અડધી ઉગતી જ નહોતી. એક વકીલ પાસે હું એડવાઇસ લેવા ગયો, એને કહું બધી એડવાઇસ પછળ આપીશ, પેલા ફેશન શું છે મને બતાવું. કે ઉગતી નથી તો ક્યાંથી ઉગાડો? ખોટી ગોંદરથી ચોંટાડો? એના કંઈક અભિવ્યક્તિના કારણ હશે. અને આખા વાળ કાલાથી સફેદ થઈ ગયા પછી કાલી મૂછો ઉગી. કઈ કારણ હશે એના અભિવ્યક્તિના એવા. તો હું તો 30 વર્ષનો થયો પછી કાલી મૂછ અહીંયા અડધી આવી, અડધી તો પાછળથી આવી 40 પછી, પછી કાળી આવી, પછી આખો વાળ ધોળા થઈ ગયા અને મૂછો કાલી આવી. એને કઈ કારણ હશે ને અભિવ્યક્તિના એવા. તો વ્યાસજીનો બહુ ડીપ ઇન્સાઇટ છે એમાં કે ઉત્પત્તિનો કારણ હોય છે, સ્થિતિનો કારણ હોય છે, તેમજ અભિવ્યક્તિનો પણ કોઈ કારણ હોય છે. વિકૃતિ, જેમ દૂધમાંથી દહીં, ડિફોર્મેશન. ડિફોર્મેશન નોટ ઇન ધી બેડ સેન્સ બટ ધ ચેન્જીસ ઓફ ફોર્મ, ફ્રોમ વન ફોર્મ ટુ ધી અધર. એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કોઈ કન્વર્ટ થાય, એનું પણ કોઈ કારણ હોય છે ને. જેમ દૂધમાં આપણે જામણ નાખીએ, કેમિસ્ટ્રીમાં એને શું હા કહેવાય ને, તો એનાથી એક વિકાર ઉત્પન્ન થતો હોય છે. તો વિકૃતિનો પણ કંઈક કારણ હોય છે. વિકૃતિનો આપણો ગુજરાતીનો અર્થ ખરાબી અર્થ નહીં લેવાનો. વિકૃતિ એટલે કોઈક એનામાં ડિફરન્ટ ફોર્મ આવવો. પછી પ્રત્યય. પ્રત્યય પ્રત્યય એટલે શું? કન્સેપ્ટ. એક વસ્તુને આપણે 50 વખત જોઈ હોય તો કોઈનામાં એવી સેન્સિટિવિટી હોય છે કે હી કેન કન્સીવ ઇટ થોરલી, અને કોઈક વ્યક્તિમાં એવી સેન્સિટિવિટી નથી હોતી કે 50 વખત જોયા પછી પણ એ કન્સીવ નથી કરી શકતો. જોઈ શકે છે, થોરલી જોઈ શકે છે, ઓબ્ઝર્વ કરી શકે છે, પણ હી કેનોટ કન્સીવ ઇટ. જેમ ન્યૂટનના માટે કહેવામાં આવે છે, ગેલેલિયો માટે કહેવામાં આવે છે કે આપણે બધા જ જોતા હતા, જે લોકોએ રિસર્ચ કરી આપણને બધાને જોતા હતા ના, પણ વી કુડ નોટ કન્સીવ. દે કન્સીવ્ડ ઇટ. શાસ્ત્રીજી હતા તે ગામમાં ગયા. ગામમાં 3 દિવસ જેને ઘેર રહ્યા પછી ઓચિંતે એમણે વિદાય વખતે કહ્યું, બહુ આનંદ આવ્યો તમારે ત્યાં રહીને, બસ ખાલી એક કસર રહી ગઈ, મારે હંસરાજભાઈથી મળવું હતું, તેથી મલાયું નહીં. પણ હું જ હંસરાજભાઈ? બોલે તમને તો ઘરમાં બધા હંસુભાઈ કે છે ને. હંસુભાઈ કે છે એ તો હંસરાજ ને હંસુ કે લોકો, પણ હી કુડ નોટ કન્સીવ ઇટ. એટલે જતા વખતે એ દુઃખ વ્યક્ત કર્યો. બહુ આનંદ થયો, પણ હંસરાજભાઈને મળી શકાયું નહીં 3 દિવસ. ભાઈ હું જ હંસરાજભાઈ? ઓહો, તમે જ હંસરાજ. માણસ કોઈ કન્સીવ કરી શકે છે, કોઈ આટલા બધા 3 દિવસના ઇન્ટરેક્ટમાં પણ કન્સીવ નથી કરી શકતો. તો જેને હંસરાજ કહી રહ્યા છે તે કોણ છે આખરે? આવ્યું ને? એવું ઘણે ઠેકાણે થાય છે. તો પ્રત્યયનું પણ કોઈ કારણ હોય છે. there must be some reason that some can conceive, some cannot conceive. હવે સંસ્કૃતમાં એક બહુ સુંદર સ્ટોરી છે, કદાચ તમે ગુજરાતીમાં પણ સાંભળી હશે. પેલી હિન્દીમાં એને બયા કે, તમે શું કહો? બયા ચીડી આવે ને, જે પેલો માલો ગૂંથે મલ્ટિપલ ચેમ્બરના. હા, સુઘરાઈ.
તે સુગરી પોતાનો ઘાસના તણકાથી ને માલો ઘડી રહી હતી અને વરસાદ પડી એટલે તો એમાં અંદર જઈને બેસી ગઈ. વાંદરો વરસાદ પડતો હતો એટલે કાપી રહ્યો હતો એટલે એને દોડાય પણ સૂજ્યું. તો મને તો હાથે નથી, કાંઈ નથી, તોય આટલો સરસ માલો બનાવી શકું છું. તારે તો હાથ વાત બધું છે, તું કેમ તારો નથી બનાવતો કાંઈ? વાંદરાને બાકી બધું આવતું હોય પણ આ માલો બનાવતા નથી આવડતું. ફની શ્લોક છે, સૂચિ મુખ દુરાચારા રંડા પંડિત માનની ના શંકતી પ્રજલપંતે તત્કિન તામના અન્યતા. સોઈ જેવી મોડાવાળી દુરાચારા બદમાશ સમજ્યા વિના બકવાસ કરે છે, મને સમજાવવા આવી છે, લે તારો ઘોસલો હમણાં તોડી દઉં. તોડતા આવડે પણ બનાવતા વાંદરાને ના આવે, કારણ કે પ્રત્યય નથી. અને સુગરીને સત્ય છે કે તણકાને જોડીને કેવી રીતે માળું બનાવી શકાય છે. તો જોતો તો વાંદરો પણ હોય છે, વાંદરાને આંખ નથી હોતી એવું નથી, પણ ઘણું બધું જોયા પછી પણ કોઈક લોકો કન્સીવ કરી શકે છે, કોઈ લોકો કન્સીવ નથી કરી શકતા. તો પ્રત્યયનો પણ કંઈક કારણ હોય છે, એ વ્યાસ આપણને સમજાવે છે. એ પ્રત્યયનો કારણ નો પણ ઉત્પત્તિનો કારણ નથી, પણ કન્સેપ્ટનો કારણ હોય છે. આપતી એટલે કોઈ ચીજને એક્વાયર કરવી. આપણે કન્સીવ કરી શકીએ પણ પ્રાપ્ત ન કરી શકીએ. કોઈકને એ સ્કિલ આવી જતી હોય છે કે જે વસ્તુ પ્રાપ્ત હું કન્સીવ કરી શકું છું તેને એક્વાયર કેવી રીતે કરવી. તો પ્રાપ્તિનો પણ કારણ હોય છે. ફોર ઇન્સ્ટન્સ રેલ છે, એરોપ્લેન છે, દિલ્હીને પ્રાપ્ત કરવાનો કારણ હોય, ઇલેક્શન કન્ટેસ્ટ કરવો, મિનિસ્ટરિયલ પોસ્ટને પ્રાપ્ત કરવાનો કારણ હોય. એ રીતે વિયોગ, બે વસ્તુને છૂટી પડવામાં પણ કોઈ કારણ હોય છે, એ ઉત્પત્તિ નથી. એક વાત સમજો કે આખી પેથોલોજી વિયોગના કારણ ઉપર ડિપેન્ડ કરે છે. બ્લડનો આપણે એક ડ્રોપ આપીએ, એને છૂટા પાડીને એનાલાઇઝ ન કરો ત્યાં સુધી શું બ્લડ શેનાથી ઘડાયેલો છે તો લાલ ટપકું ડ્રોપ દેખાય. આવ્યું ખ્યાલ? એટલે વિયોગનો પણ કોઈ કારણ હોય છે. તમારી પાસે એ કારણ હોય તો તમે બંનેને છૂટા પાડીને એનાલિસિસ કરીને જોઈ શકો છો. ટેક ઇટ ઇન રાઇટ સેન્સ. એક ડોક્ટરની વાઈફ રડતી હતી કે ઘેરે આવતા જ નથી, પેશન્ટોમાં જ ઉલઝાવે છે. કોઈકના દોસ્તારે વચ્ચે જઈને ડોક્ટરને કહ્યું કે આટલી બધી વાઈફ તકલીફ પામે છે, રડે છે, મેં આંખો જોયું. એને કહ્યું લાવ એક ડ્રોપ લાવ આંસુનો, એનાલાઇઝ કરીને એમાં કેટલા એલિમેન્ટ છે બતાવી દો. એના દુઃખનો કારણ તો ક્યાંય દેખાય નહીં ને. એક ટીયર્સના ડ્રોપમાં દુઃખનો કારણ ક્યાંય પણ મળતો નથી કોન્સ્ટિટ્યુઅન્ટ ફેક્ટર તરીકે. વિયોગ તો કરી શકે પણ એમાં કારણ ના જડ્યું, કેમ રડે છે? મફતમાં એમ જ રડતી હોય છે, રડવાનું હેબિટ છે તેથી રડતી હોય છે. ઠીક છે રાઈટ સર. કહેવાનો મુદ્દો મારો એ છે કે વિયોગનો જેમ કારણ હોય તેમ ધૃતિનો, કોઈક વસ્તુને ધારણ કરવાનો, ધારણ બંને રીતે હોઈ શકે. ધૃતિ એટલે ધારણ, ફિઝિકલ સેન્સમાં પણ બાયોલોજીકલ સેન્સમાં પણ કોઈક વસ્તુને ધારણ કરવાના કારણ હોય છે ને. હવે મોટાભાગના બધા ડોક્ટરો એમ કે છે કે વધારે વેટ થઈ જાય બોડીમાં તો ઢીંચણ ઉપર જોર આવે છે. માણસને જ કેમ આવે છે, હાથીને કેમ નથી આવતો, ગેંડાને કેમ નથી આવતો? કાંઈક તો કારણ હશે ને. ઢીંચણ તો એમને પણ છે કે નહીં? એમને કેમ ની પ્રોબ્લેમ નથી થતી? આપણને કેમ થાય છે? કોઈક તો કારણ હશે ને એનો. તો ધૃતિનો પણ કંઈક કારણ હોય છે કે આટલો હેવી વેટ કયો ઢીંચણ ની ધારણ કરી શકે અને કઈ ની ધારણ ન કરી શકે. ધૃતિનો પણ કારણ હોય છે. એ વ્યાસજીએ સૌથી પહેલા મલ્ટિપલ કોઝના ફોર્મેટ, ફેન્ટાસ્ટિક
લિસ્ટિંગ છે. આને હજી વધારી શકાય છે, નથી વધારી શકાતી એવી નથી. એકબીજામાં રિડક્શનિઝમથી રિડ્યુસ કરવી હોય તો કરી શકાય છે. પણ હિયર ઇઝ અ થિંકર who try to work out with the varieties of the causality that we must appreciate. પછી એક વિજ્ઞાન ભિક્ષુ થયો વેદાંતી, આપણા વલ્લભાચાર્યથી થોડો જુનિયર કન્ટેમ્પરરી. એણે હજી વન્ડરફુલ કારણ બતાવ્યું છે જે વિજ્ઞાન ભિક્ષુના પહેલા કોઈ પણ થિંકરને ક્લિક નહોતો થયો. અને કે છે લોકો બધા ઉપાદાન અને નિમિત્ત કારણની ચર્ચા કરે છે. તમે પણ પુષ્ટિ માર્ગ છો વલ્લભ વેદાંતમાં અભિન્ન નિમિત્તોપાદાન કારણ એમ વાંચ્યું હશે. બ્રહ્મ અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. વિજ્ઞાન ભિક્ષુને ક્લિક થયું છે કે ના ના, હજી એક કારણ બાકી રહી રહ્યો છે, અને એ કહે છે આધાર કારણ. આધાર કારણ એટલે સ્પેસ. યુ કેન નોટ રિફ્યુઝ ધી કોઝિલિટી ઓફ સ્પેસ. દરેક વખતે સ્પેસ પણ કોઝ થતો હોય છે. સાયન્સના રિલેટિવિટી થિયરી પછી તો સ્પેસનો બહુ મોટો રોલ આવી ગયો, કેમ કે મેટર અને ટાઈમ અને એનર્જી અને સ્પેસ, ટાઈમ સ્પેસ મેટર એનર્જી, આજે જે ફોર્થ ડાયમેન્શનનો કન્સેપ્ટ છે એ ફક્ત સ્પેસનો નથી, ફક્ત ટાઈમનો નથી, સ્પેશિયો ટેમ્પરલ. એટલે તમારે કોઈ એરક્રાફ્ટને શૂટ કરવો હોય તો સ્પેસમાં તમે જુઓ અને ગન છોડો તો શૂટ નહીં થાય. કેમ કે જે દર તમે ગન છોડશો, અહીંયા એરક્રાફ્ટ ઉડી રહ્યો છે, અહીંયા ગન છોડશો, બાય ધ ટાઈમ તમારો બોમ્બ પહોંચશે, પ્લેન ત્યાંથી ખસી ગયો હશે. એટલે તમારે બંને કેલ્ક્યુલેટ કરવું પડશે, ટાઈમ, સ્પીડ અને સ્પેસ. કે આ સિંક્રનાઇઝ કરીને ધારો કે અહીંયા દેખાતું હોય તો તમે ત્યાં છોડો તો બાય ધ ટાઈમ એ પ્લેન ત્યાં પહોંચે તે વખતે તમારો બોમ્બ એન્ટી એરક્રાફ્ટ ગનનો યસર કરીને હાજર હોય કે નાઉ લેટ મી શૂટ યુ. તો એ કેલ્ક્યુલેશન કરવો પડે કે નહીં? તો સ્પેસ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતો હોય છે, અને એ જો ન ભજવે તો આપણો મંગલયાન તમને હમણાં પહોંચ્યો એ શા માટે પહોંચ્યો? એટલે મોદીએ ત્યાં જઈને બોસ્ટ કર્યું, તમને ખ્યાલ હશે કે એક હોલીવુડની ફિલ્મ જેટલામાં બને એનાથી સસ્તામાં અમારું મંગલયાન ઉપર પહોંચ્યું. કેવી રીતે પહોંચ્યું? આર યુ અવેર? એ લોકોએ એટલી એનર્જી વાપરી જ નહીં, થોડીક એનર્જી વાપરી ચંદ્ર સુધી પહોંચાડવા માટેની. એટલે પૃથ્વીનો જે ગ્રેવિટેશનલ ફિલ્ડ છે એનાથી બહાર નીકળવાની થોડીક એનર્જી સ્વિચ ઓફ. મૂનના એનર્જીથી, ગ્રેવિટેશનલ પુલથી પેલો યાન મૂન સુધી ગયો. મૂન સુધી જઈને મૂનમાં લેન્ડ ન કરી જાય તે વખતે પાછી થોડી એનર્જી વાપરી કે ત્યાંથી બહાર નીકળી જાય અને થ્રોન ઇટ ટુ માર્સના એરિયામાં. એટલે ત્યાં પછી એણે પોતાની એનર્જીથી બોલાવી લીધો. એટલે મિનિમમ એનર્જી આપણને એમાં ફ્યુએલ વાપરવું પડ્યું અને મેક્સિમમ રિઝલ્ટ આવ્યો. તો એ કેવી રીતે આવ્યો? આધાર કારણ છે તેથી. કેમ કે વચ્ચેનો જે નોન ગ્રેવિટેશનલ સ્પેસ છે તેમાં એને ફ્યુએલની જરૂરત નથી પડતી. કોઈ વસ્તુને ધક્કા મારો તો ઉડતી રહે. જ્યાં ગ્રેવિટેશનલ ફિલ્ડ આવે તે વખતે હિન્ડરન્સ આવતું હોય છે. એટલે મીટિયર બધા શા માટે પૃથ્વી પર ગિરે છે? એ કઈ પૃથ્વી માટે નથી આવતા, એમની કોઈ વાલ નથી પૃથ્વીથી, પણ ગ્રેવિટેશનલ પુલ પૃથ્વીનો એવો છે કે ત્યાં જતા હોય ને આપણે એમને આવ કરીને બોલાવી લેતા હોઈએ. આવી ખ્યાલમાં. એટલે એક દરેક પ્લેનેટ પોતાનું ગ્રેવિટેશનલ ફિલ્ડ રાખે છે. એ ફિલ્ડમાં કોઈ પણ વસ્તુ આવે એને પાછો ઇશારો કરતો છે, વેલકમ વેલકમ. એ જે વેલકમ કરે છે ને એનો લાભ લઈને આપણો મંગલયાન સસ્તામાં પહોંચી ગયો, હોલીવુડના ફિલ્મ કરતા સસ્તો. આવી ખ્યાલમાં એ કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ ને આપણને, તો પહોંચી જાય. તેથી આધાર કારણ વિજ્ઞાન ભિક્ષુની જે ઇન્સાઇટ છે આપણને કહેવું પડે યસ સર, હેટ્સ ઓફ.
આધાર પણ કારણ હોય છે, સ્પેસ પણ કારણ હોય છે. પૂર્વ મીમાંસા આપણે ત્યાંના જૈમિની ઋષિએ ઇન્ટ્રોડ્યુસ કરી. એ લોકો પૂર્વ મીમાંસાનો બેઝિક ટ્રસ્ટ આપણા જે કર્મો છે એની એનાલિસિસ છે. કર્મો કેટલી જાતના આપણા, કર્મની એનાલિસિસમાં એ લોકોએ બધું કર્મના એંગલથી વિચાર્યું. તો એ લોકો કહે છે કે કર્મ કેટલી જાતના છે, તે કહે છે કે ઉત્પાદક કર્મ હોય, કોઈ કર્મ એવો હોય, એક્શન, કે જેનાથી કોઈક વસ્તુ ઉત્પન્ન થતી હોય, ઉત્પાદક. પછી વિકાર્ય. ઉત્પાદક એટલે માટીમાંથી ઘડો પેદા કરવો, એવો કર્મ. આવ્યું ખ્યાલમાં? વિકાર્ય એટલે દૂધમાં જામણ નાખીને દહીં બનાવી દેવું. સંસ્કાર્ય, હવે કોઈકનો ખ્યાલ ન ગયો એ તરફ, કોઈકનો ખ્યાલ ન ગયો, આ લોકોનો ખ્યાલ ગયો. કોઈ કર્મ એવા પણ હોય છે એક્શન કે જે નથી ઉત્પન્ન કરતા વસ્તુને, કે નથી ટ્રાન્સફોર્મ કરે છે, ફક્ત સંસ્કાર કરે છે. ફોર ઇન્સ્ટન્સ એજ્યુકેશન એ શું કરે છે? આપણામાં અક્કલ પેદા કરે. ડોબો હોય તો ડોબો જ રહે, કેટલો ભણે તોય ડોબો રહે. એવું નથી કે ભણવાથી અક્કલ વધી જતી હોય છે, પણ એક સંસ્કાર વધતો હોય છે. એટલે ભણેલો ડોબામાં કંઈક ભણેલા હોવાનું કંઈક સંસ્કાર દેખાશે, અને અભણ પણ ઇન્ટેલિજન્ટ હશે ને તો એના ઇન્ટેલિજન્સમાં પણ કંઈક અભણ હોવાનો નેચર તો ઝલકશે. તો એ સંસ્કારનો જે કર્મ છે, જેમ ડસ્ટરથી બોર્ડને લૂછી દેવો, એ બોર્ડનો સંસ્કાર છે. ફરીથી લખી શકાય એવું બનાવી દે. કાપડ સાબુથી ધોઈ દેવું એ કાપડનો સંસ્કાર છે. પોલિશ કરી દેવી, આ લિપસ્ટિક બધું મેરેજમાં બધું કલાઈ પોતાવે છે ચહેરા ઉપર, એ પણ એક સંસ્કાર છે. ગોરા હોય કાલા થઈ જાય, કાલા હોય ગોરા થઈ જાય. કોઈકના અંગ્રેજ જેવા વાલ નથી હોતા. આજકાલ ઘણી બધા છોકરા છોકરી અંગ્રેજ જેવા વાલ રાખતા છે. બધું સંસ્કાર છે. તો સંસ્કારનો એક પોતાનો એક રોલ છે. અમુક એક્શન એવા હોય કે જેનાથી સંસ્કારમાંથી ટ્રાન્સફોર્મેશન કોઈક જાતનું આવતો હોય છે. તો એ સંસ્કાર કર્મ હોય છે. અને પ્રાપ્તિ કર્મ, એચીવ, કોઈ એક્શન, હાથ લંબાવીને કોઈ ચીજને એચીવ કરી દો. આપણો હાથ ન પહોંચતો હોય તો એને પ્રાપ્ત કરો. આ પૂર્વમીમાંસાએ કારણની કેટેગરી બતાવી. શંકરાચાર્યનો માયાવાદ, કેમ કે દે બિલીવડ ઇન આઇડિયલિઝમ. નાઉ આઇડિયલિઝમ એટલે નથિંગ ઇઝ રિયલ except Brahman. Everything is in your idea, not outside the real world. So they have to conceive their cause, theory of causation, in accordance with such theory. એ લોકોએ કહ્યું કે બે જાતના કારણ હોય છે, એક આવરણ અને એક વિક્ષેપ. આવરણ અને વિક્ષેપ, ત્રણ જાતના કારણ હોય છે: આવરણ, વિક્ષેપ અને અધિષ્ઠાન. સો ટુ સે, પણ એકચ્યુઅલી આવરણ, વિક્ષેપ અને અધિષ્ઠાન. અધિષ્ઠાન, આવરણ એટલે કોઈકને કવર કરી લેવું, વિક્ષેપ એટલે પ્રોજેક્ટ કરવું, અને અધિષ્ઠાન એટલે ધી ગ્રાઉન્ડ. જેમ દોરડું લટકેલું હોય અંધેરા ઉપર, અંધેરામાં, તો અંધેરાના આવરણથી એ આવૃત હોય છે. એ આવૃત હોય છે તો તમારું માઇન્ડ એના ઉપર સાપનું પ્રોજેક્શન કરશે. હવે એને દોરડાને એનાથી કંઈ લેવા દેવાનું રિલેશન નથી. દોરડા એનો અધિષ્ઠાન છે. ઇટ રિક્વાયર્સ સમ ગ્રાઉન્ડ ફોર ધી પ્રોજેક્શન. સો ફર્સ્ટ ઓફ ઓલ, the rope is covered with darkness. Let that darkness be either material darkness or mental darkness. એટલે
આપણો માઇન્ડ પણ ડાર્ક હોય તો સામે વસ્તુઓ આપણને દેખાતી નથી. તો darkness can be of both nature, mental as well as material. Means due to absence of light or due to absence of enlightenment in our head, a darkness is generated. And when darkness is generated, then it becomes very easy to project something. Think of the screen of a theatre. Unless there is a darkness in the theatre, the projection can never be successful or clear. So first of all, what they do? They switch off all the lights. Darkness is created. The screen is covered. And then they project the scene. And the illusion is created. Like that, Brahman is the ground. And our mental darkness is the avaran. And our desire projects something over the ground. So this world appears. એ એમનો પ્રિન્સિપલ છે. Brahman is the ground, like screen. And we are not aware of the Brahman. So there is a darkness. And then we have desire, negative or positive, means love or hate. So due to such desire, we project our concept over the reality. That is a projection, વિક્ષેપ. તો એ કારણનો ત્રણ આવી રીતે એનાલિસિસ કરે છે. આમાં રિમાર્કેબલ વાત એ છે કે એઝ એ મેટર ઓફ ફેક્ટ, અધિષ્ઠાન ડઝ નોટ પ્લે એની કોઝલ રોલ. The causal role is played by darkness and projection only. But yet, Adhishthan gives support. Support તો આપે જ છે ને એને. કેમ કે કોઈ પણ પ્રોજેક્શન માટે કોઈક તો સરફેસ તો જોઈએ ને. હવે આજે લેઝર એવું આવ્યો છે ફિનોમિના કે વિધાઉટ સરફેસ તમને પ્રોજેક્શન એ કરી શકે. એ મોડર્ન ઇન્વેન્શન છે. અને એ વાત બુદ્ધે વિચારી હતી લેઝરના ઇન્વેન્શન પહેલા. બુદ્ધે એવું વિચારે છે કે દેર ઇઝ નો ગ્રાઉન્ડ ઇઝ નોટ રિક્વાયર્ડ. શૂન્યમાં આવરણ વિક્ષેપથી આખું જગત દેખાઈ રહ્યું છે. દેટ વોઝ ધ થિયરી પ્રપોઝ બાય બુદ્ધિસ્ટ. એ એક્ઝેક્ટલી લેઝરનો જે પ્રોજેક્શન થાય છે ને, તમે અહીંયા અમદાવાદ જાઓ તો ત્યાં અક્ષરધામમાં એ લોકો પ્રોજેક્શન કરે છે લેઝરનો. આખો ફિલ્મ તમને દેખાય ત્યાં. એ શું છે, કોઈ સ્ક્રીન ઉપર નથી દેખાતી, જસ્ટ ઇન એમ્પ્ટી સ્પેસમાં લેઝરથી એ ક્રિએટ કરી શકાય છે. તો એ બુદ્ધની થિયરી છે કે ઇન વોઇડ, ડ્યુ ટુ અવર ઇગ્નોરન્સ એન્ડ અવર પ્રોજેક્શન, વી આર લુકિંગ ધીસ વર્લ્ડ. એઝ એ મેટર ઓફ ફેક્ટ, ધ ગ્રાઉન્ડ ઇઝ ઝીરો. Yes, we can argue that way, but Buddha do not believe in space because they think that what is space? The absence of matter is space. See, look at the situation. There is no space and there is space. So absence of matter is space for Buddha. When matter does not exist, it is space. So it cannot be taken as a concrete ground or concrete phenomena. So they think that entire universe is an illusion and it's our projection over the voidness of the truth. Truth is void. But we manifest in voidness. Yeah, no. We consider it manifestation, but it is simply a projection. It is not manifestation. Because you are projecting your own idea in void. This is how all this theory applies to position of Brahman. And let me come. હજી તો ઘઉં ખેતરમાં છે, છોકરો પેટમાં છે, પાકશે ને મોટો થશે ત્યારે ખાશે ને. It's too early. તો હું તમને રેન્જ બતાવી રહ્યો છું કે કોઝલિટી ઇટિયોલોજીની ડિબેટની રેન્જ કેટલી છે. અરે આપણે તો લેવાનું, એ તો હવે આવશે ને. હજી તો આપણે આવ્યા જ ક્યાં છે. વી આર ગોઈંગ થ્રુ ધી હિસ્ટ્રી ઓફ ધી ઇટિયોલોજી.
So Buddha says પ્રતીત્ય સમુત્પાદ. બુદ્ધાની થિયરી પ્રતીત્ય સમુત્પાદની છે. They neither believe in cause nor in effect. Everything is illusion. Nothing causes nothing. But પ્રતીત્ય સમુત્પાદ. એનો તમને પરફેક્ટ આઈડિયા મેળવવો હોય તો કેલિડોસ્કોપ ઇઝ એ પરફેક્ટ આઈડિયા. કેલિડોસ્કોપમાં તમને જે ડિઝાઇન દેખાય છે એવું કશું હોતું નથી ત્યાં, પણ મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે. કયા? એક પેલો મિલ્કી ગ્લાસ હોય, 3 મિરર હોય, બંગડીના બધા ટુકડાઓ હોય, એક વ્યૂ ફાઇન્ડર હોય, એ બધાનો મળીને એક ઇન વોઇડ એક ડિઝાઇન ઊભી થઈ જાય છે. અને ડિઝાઇન ઊભી થઈ જાય એટલે મોસ્ટ ઓફ ધી જે ગોડ બિલીવિંગ ફિલોસોફી છે એ છે કે ઇફ there is a design there must be designer. And Buddha said no, it is merely a kaleidoscopic picture. Multiple phenomena came together and they create an illusion of design. There is nothing like design. So when there is no design, we do not require any designer. અને આજ તારીખ સુધી ઘણા બધા ગોડ બિલીવર જે ફિલોસોફી છે એ જ આર્ગ્યુમેન્ટ કરતા છે. Look at the universe. It is designed, well designed. So if it is well designed, it implies that it has a designer. Buddha said, no, it's pratitya samutpad. It's kaleidoscopic view. Multiple factors have come together and unnecessarily create an illusion. There is no designer. તમારું હાથ હાલી જાય ને જોતા જોતા, તમારા હાથમાં કંટ્રોલમાં નથી હોતું. જે ડિઝાઇન ત્યાં ઊભી થાય છે, જરા હાથ હાલી ગયું ને તમને દેખાતું એક ડિઝાઇન તમે કોઈકને આપો કે તું જો, બાય ધેટ ટાઈમ ડિઝાઇન ઇઝ ગોન. So never boast that you are designer. You are not designer. You accidentally you happen to be an observer of an illusionary design. That's the contention of Buddha. And unique theory. Then comes the grammarians. Theirs is a fantastic concept. Grammarian. In India, grammarians have not only thought about grammar, they gave an entirely new philosophy. આપણો ગ્રામર ફક્ત ગ્રામર નથી હિન્દુસ્તાનનો, આખી એક ફિલોસોફી છે. આપણને આશ્ચર્ય થાય, વર્લ્ડમાં કોઈ પણ ગ્રામરે ફિલોસોફી નથી આપી. અને આપણા જે ગ્રામેરિયન્સ જે ફિલોસોફી જે પ્રપોઝ કરી અને વર્કઆઉટ કરી, આજે હવે યુરોપમાં પણ એના ઘણા બધા ચાહક થઈ ગયા છે પેદા. એ લોકો સ્ટડી કરે છે કે ભાઈ ગ્રામેરિયને શું ફિલોસોફી પ્રપોઝ કરી છે. ફેન્ટાસ્ટિક ફિલોસોફી. અને રાઇટ ફ્રોમ ધી પાણીનીથી એટલે 3000 વર્ષથી ગ્રામેરિયન્સે પોતાની આખી એક ફિલોસોફી ડેવલપ કરી છે. ઓલ ટુગેધર યુનિક ફિલોસોફિકલ એપ્રોચ about language, not only about the language but about the world as well, and about all the phenomena like causality, epistemology, psychology. They have something, their own theory. Unique grammar છે આપણે ત્યાંનું. એટલે ફક્ત ગ્રામર ભણો તો તમને ફિલોસોફીનું ઘણું બધું નોલેજ થઈ જાય. સંસ્કૃતની એ બ્યુટી છે. You need not to study philosophy, just study grammar. You know what philosophy is. Such a fantastic contribution. ગ્રામેરિયન્સ શું કે છે કે કારણની બે વેરાયટી, એક ઇન્ડિપેન્ડન્ટ કારણ અને એક ડિપેન્ડન્ટ કારણ. Because they have started their philosophy on the basis of human action. તો હ્યુમન એક્શનમાં જે હ્યુમન બીંગ છે એને એ લોકો કહે છે કે ઇન્ડિપેન્ડન્ટ કારણ છે. નાઉ આઈ વિલ એક્સપ્લેન યુ વોટ they mean by independence. ઇન્ડિપેન્ડન્સ એ અર્થમાં નહીં કે આપણે ધારે તો ઉડી શકીએ છીએ, ધારે તો જે કંઈ કરવું શકીએ, એ અર્થમાં ઇન્ડિપેન્ડન્સ નહીં. ઇન્ડિપેન્ડન્સ ઇઝ એ રિલેટિવ ટર્મ. કયા અર્થમાં ઇન્ડિપેન્ડન્સ? તો કે છે કોઈ પણ જે એક્શન હોય એ એક્શનનો કોઈક ને કોઈક ઓબ્જેક્ટ હોય છે. ફોર ઇન્સ્ટન્સ તમે પુસ્તક વાંચો છો તો વાંચવાની ક્રિયા જો પુસ્તક ન હોય તો તમે એકેમ્પ્લિશ કરી શકો નહીં. તો એક્શન, વાંચવાના એક્શનનો કોઈ કર્મ છે, ઓબ્જેક્ટ છે, એ પુસ્તક. વાંચવાના એક્શનનો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આંખ, તે કરણ.
વાંચવાના એક્શનનો કોઈક અપાદાન છે, ફ્રોમ વેર ટુ વેર, તો એને એ લોકો અપાદાન કહે છે. વાંચવાના ક્રિયાનો કોઈ પર્પઝ છે, ફોર, તો ફોર જે છે એને લોકો સંપ્રદાન કહે છે. ભાઈ શા માટે વાંચી રહ્યા છે? મારા એક વડીલ કઝિન હતા, એજ વાઇઝ મારાથી બહુ વડીલ હતા. તે વખતે 15-16 વર્ષનો હોઈશ. ઓચિંતા અમે જયપુરમાં મળી ગયા. તેમણે મને પૂછ્યું, શાંબા શું કરો છો? હું ભણું છું. તેમણે એટલી સરસ આઈડિયોલોજી મને સમજાવી કે પઠિતવ્યમ તદાપી મરિતવ્યમ, ન પઠિતવ્યમ તદાપી મરિતવ્યમ, પઠિત્વા કુતો મરિતવ્યમ. ભણશો તો એ મરશો અને નહીં ભણશો તો એ મરશો. ભણીને કેમ મરો છો? ભણેલા જ નહોતા, અને એ વોઝ એ યુનિક પર્સન. He was my cousin, elderly cousin. શાનના મેં એમને કહ્યું કે આજે આપનો અહીંયા લેક્ચર છે, પ્રવચન છે, આ પ્રવચન શું કરશો? બોલે તું મૂર્ખ છે, તું ભણીને પ્રવચન કરે છે. હું તો ભણ્યા વિના પ્રવચન કરું છું. હું કીધું પણ ભણ્યા વિના પ્રવચન થાય શું? બોલે આવજે આજે તું પણ. મને ક્યુરિયોસિટી થઈ, ભણ્યા વિના પ્રવચન કેવી રીતે થશે? તે જયપુર હાઈકોર્ટના મેજિસ્ટ્રેટ આવ્યા હતા, એડવોકેટ આવ્યા હતા, ઘણા બધા રિસ્પેક્ટેબલ. 1 કલાક સુધી એ ટોપિક ઉપર બોલ્યા કે હું બોલું તો શું બોલું. એક્ઝેક્ટલી એન અવર, અને હું બોલીશ તો તમે સમજશો શું. ઇટ વોઝ સચ એ ફેન્ટાસ્ટિક લેક્ચર. એવરીબડી કન્વિન્સ કે હા મહારાજથી કંઈક બોલશે તો આપણે સમજશું જ નહીં. ચર્ચસ કરીને બધા ભાગી ગયા. 1 ઘંટા એ જ ઉપર. મને તો ગજબ પ્રવચન એમણે બોલ્યું, ભણ્યા નહીં એ વિષય ઉપર 1 કલાક બોલ્યા કે બોલું તો બોલું શું. વેરી 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 ડીપ પ્રોબ્લેમ, શું બોલું. પછી મને થયું કે આ તો કોઈ ગજબની ટ્રીક છે કે આપણને કોઈ સ્ફૂર્તો ન હોય સબ્જેક્ટ, તો આ પ્રવચન ગોખી કાઢવો જોઈએ કે આપણે ક્યાંક છાંટી શકીએ. પછી અહીંયા મુંબઈમાં હીરાબાગમાં એમનો પ્રવચન, હીરાબાગના બાજુમાં એક પેલો છે ને વાડી, લાળની વાડી, લાળની વાડીમાં પ્રવચન હતું. એમાં પણ 1 કલાક આજ એનું એક પ્રવચન. પછી મને સમજમાં આવી ગયું કે એક પ્રવચન એમને બરાબર રીતે આવડી ગયું છે કે બોલું તો બોલું છું. એના ઉપર 1 કલાક. અને ધારા પ્રવાહ, એમ ઓડિયન્સ ઇન્ફ્લુઅન્સ થઈ જાય અને કન્વિન્સ થઈ જાય કે ખરેખર મહારાજજી બોલશે તો કોણ જાણે શું થશે, કોણ જાણે શું બોલશે. It is such an effective voice, tonal quality, variation. He could give such lecture. તો તમે સમજી શકો છો કે ભણ્યા વિના પણ એમની વાત ટુ ધેટ એક્સટેન્ટ સાચી હતી કે પઠિતવ્યમ તદાપી મરિતવ્યમ, ન પઠિતવ્યમ તદાપી મરિતવ્યમ, પઠિત્વા કુદો મરિતવ્યમ. ભણીને શા માટે મરો છો? આઈ કુડ નોટ હેલ્પ ઇટ. મને તો ભણવું જ પડ્યું. હવે મરીશ ત્યારે મરીશ, પણ હમણાં તો ભણીને જ મરીશ. ભણ્યા વિના તો નથી મરવું. તો આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય, ક્રિયા, તેનું કંઈક ને કંઈક કર્મ. તો ભણવું હોય તો કંઈક ભણવાનો સબ્જેક્ટ તો હોય કે ન હોય, અને ભણવાનું સબ્જેક્ટ હોય તો કંઈક એનો ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોય, અને ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો ખાલી એ પર્પઝ પણ હોય ને, સંપ્રદાન, કે ખાલી મરવું જ થોડી સંપ્રદાન છે કે મરવા માટે થોડી ભણી રહ્યા છે. જીવા માટે પણ ભણી શકીએ છીએ, સારી રીતે જીવવા માટે. તો મરવું જ એક સંપ્રદાન નથી ને, જીવવું પણ સંપ્રદાન હોઈ શકે છે ભણવામાં. મારો કહેવાનો મુદ્દો હતો. એટલે પછી અધિકરણ, કોઈ પણ ક્રિયા, એક્શન ક્યાંય પણ તમે કરશો તેના માટે કોઈક ને કોઈક સબસ્ટ્રેટમ તો જોઈએ ને. બેસવા માટે જેમ ખુરશી જોઈએ, બુક રાખવા માટે ટેબલ જોઈએ, તો કંઈક અધિકરણ તો જોઈએ. એ બધાને ગ્રામેરિયન કહે છે કે આ કારક છે. મીન્સ ડ્યુ ટુ વિચ the action can be accomplished, but they are dependent and the agent is independent in relation of them. કોઈ દિવસે ટેબલ તમને એમ નથી કહેતો કે મારા ઉપર બેસો. You have that independence. If you want to sit on the table, you can sit. કોઈ દિવસે બુક તમને નથી કહેતી કે મને વાંચો. Book is independent. You are independent. If you want to read book, you can read. કોઈ દિવસે આંખ તમને નથી કહેતી કે જુઓ. આંખ એટલા તમારે જોવાનું તમે નક્કી કર્યું તો આંખ તો બિચારી જોશે જ ને, જશે ક્યાં?
પણ યુ આર ઇન્ડિપેન્ડન્ટ. ઇફ યુ વોન્ટ ટુ યુઝ યોર આઈઝ યુ કેન યુઝ. અધિકરણ કોઈ નથી કહેતો કે મારા ઉપર આ કામ કરો, મારા ઉપર બેસીને તમે ભણો. ચેર એમ નથી કહેતી. ચેર ઇઝ નોટ ઇન્ડિપેન્ડન્ટ, યુ આર ઇન્ડિપેન્ડન્ટ. So to perform any action, the phenomena which is independent is called સ્વતંત્ર કર્તા. એને કર્તા કહેવામાં આવે છે. And all the dependent karakas, they are also karakas. Karakas means the causal phenomena to accomplish the work, action. કારક છે અને એ કારક હોવાથી એ પણ કારણ છે. એવો એક ફેન્ટાસ્ટિક કન્સેપ્ટ ગ્રામેરિયનને આપણે ત્યાં પ્રપોઝ કર્યો. ગ્રામરે જ્યારે આ તો જસ્ટ તમને એની ટોચ દેખાડી રહ્યો છું. એની જે ડિટેલ એ લોકોએ જે રીતે વર્કઆઉટ કરી છે, વેરી થોટફુલ અને વેરી કોમ્પ્લિકેટેડ. એની ડિટેલમાં આપણે જવાની જરૂરત નથી. પણ લેટલી આના ઇમ્પ્લિકેશન શું છે? આ પોસ્ટ સેકન્ડ વર્લ્ડ વોર યુરોપમાં એક ફિલોસોફી આવી એક્ઝિસ્ટેન્શિયલિઝમ કરીને. એક્ઝિસ્ટેન્શિયલિઝમ એ લોકોએ બે કેટેગરી ઇન્ટ્રોડ્યુસ કરી. એ બેઝિકલી પેદા થઈ ફ્રાન્સમાં, જર્મનમાં. જર્મનનો નીચે હતો, ફ્રાન્સનો જ્યાં પોલ સાર્ટ્ર હતો. પછી એવા ઘણા બધા ફિલોસોફર થયા યુરોપમાં, જે લોકોએ એક્ઝિસ્ટેન્શિયલિઝમનો આખો એક ફિલોસોફી નવી રજૂઆત કરી. એમાં એ લોકોએ બે કેટેગરી ઇન્ટરેસ્ટિંગ બતાવી. દે આર ક્વાઇટ પેરેલલ ટુ અવર ગ્રામેરિયન થિયરી. અને એ લોકો કહે છે કે દરેક એક્ઝિસ્ટન્સને બે વાતમાં ડિવાઈડ કરી શકાય, આંસવા એન્ડ પોર્સવા. આંસવા, ANSUA, આંસવા. આપણે એને ઇંગ્લિશના હેંગઓવરને કારણે એન્સુઆ બોલીએ, પણ દેટ્સ નોટ એ ફ્રેન્ચ પ્રોનાઉન્સિએશન. ફ્રેન્ચ પ્રોનાઉન્સિએશન આંસવા. અને પોર્સવા, POUR, પોર્સવા. એક્ઝિસ્ટન્સને બે રીતે ડિવાઈડ કરે છે. અને એ બે રીતના એક્ઝિસ્ટન્સમાં એ કહે છે all the material objects are Aswa. Porswa. And all the consciousness is Aswa. Aswa એટલે શું? કે that which exists in itself. And Porswa એટલે that which exists for other. For નો અંગ્રેજીમાં તમે for કરી શકો, FOR, for. સુવા એટલે સ્વ. આપણે ગુજરાતી સંસ્કૃતમાં જેને સ્વ કહીએ ને, તો આ સ્વ અને પોર્સવા. તો સ્વના અર્થ કે પરના અર્થ, ફોર અર્થ. પોર્સવા એટલે પરાર્થ, જેનું અસ્તિત્વ બીજા માટે હોય, પોતાના માટે ન હોય. અને આંસુઆ એટલે જે પોતાનામાં એક્ઝિસ્ટ કરતો હોય, બીજા માટે એક્ઝિસ્ટ ન કરતો હોય. અને સ્કાય ઇઝ ધ હાઇટ ઓફ દેટ થોટ પ્રોસેસ. આખી એનાલિસિસ ડ્રામામાં, ફિલોસોફિકલ એસેઝમાં, પોએટ્રીઝમાં બહુ પોપ્યુલર એક્ઝિસ્ટેન્શિયલિઝમની ફિલોસોફી હતી. હવે આઉટડેટેડ થઈ ગઈ અનફોર્ચ્યુનેટલી. પણ આ આંસુઆ અને પોર્સવા આપણા ગ્રામરના સ્વતંત્ર કર્તા અને કારક સાથે ક્વાઇટ પેરેલલ જાય છે. જેટલા કારક છે એ પોર્સવા છે, અને જે કર્તા છે તે આંસુઆ છે. આંસુઆ કેન ડિક્ટેટર because it exists in itself, and પોર્સવા exists not in itself but it exists for the chair. કોના માટે? આંસુઆ માટે. આવ્યું ને ખ્યાલ? આખો એ લોકોનો આપણા ગ્રામરિયન ફિલોસોફીનો આ લેટેસ્ટ ડેવલપમેન્ટ આવી રીતે થયો. એ લોકો સ્વતંત્ર કર્તા અને ષડવિધ કારક એ લોકોનો સિદ્ધાંત છે કોઝેલિટીની થિયરીની બાબતમાં. તો એન ઇન્ટરેસ્ટિંગ એસ્પેક્ટ ઓફ ધી ઇથિયોલોજી. એના પછી
ક્વેશ્ચન નહીં, તારો ક્વેશ્ચન સારો છે, પણ એ લોકો કહે છે કે ઘણી વખતે જે ચેતન હોય છે ને એ પણ ઘણી વખતે એવો ભ્રમ પાલતો હોય છે કે હું પોષવા છું. તો જયારે કોઈ ચેતન એવો ભ્રમ પાલી લે કે હું પોષવા છું તો એને લોકો મોવાઈ કે છે, બેડ ફેથ. પણ બેડ ફેથ તો ફેથ તો છે ને એવી કે આઈ એમ ફોર અધર. હમણાં જ મેં એક વાંચ્યું શું જોયું, પેલો શર્માજી છે એ જોક કટ કરે છે તો એ કહે છે કે હસબન્ડ વાઇફનો પ્રોબ્લેમ શું છે કે વાઇફ ધમકી આપતી હોય છે હસબન્ડને, મને કાંઈ લેવા દેવા નથી તમારી સાથે, બચ્ચા છે એટલે હું અહીંયા છું. તેને કે ભાઈ 25 વર્ષ થઈ ગયા અને ઘણા બધા બચ્ચાઓ પેદા કર્યા અને પરણી ગયા, હવે તો જ્યાં બધા ના પૌત્રની શાદી જોવાની બાકી છે ને, પૌત્રની શાદી માટે હજી અહીંયા જ ચૂકી રહે. બોલે હવે છુટકારો થાય તો થાય કેવી રીતે તારાથી? તો ઘણા લોકો એમ પોષવાનો ભ્રમ પાલતા હોય છે કે આઈ એમ ફોર અધર. તો નોટ નેસેસરીલી કે જળ વસ્તુમાં જ પોષવાનું કેરેક્ટર હોય, ચેતન પણ ઘણી વખતે આવા ભ્રમ પાલી લેતો હોય છે. ઘણા આપણા બધાને જ એવું હોય છે કે આના માટે અમે જીવીએ છીએ, આના માટે જીવીએ છીએ. તો જયારે તમે એમ કહો છો કે આના માટે જીવો છો ત્યારે તમારા રોલ તમે બદલી રહ્યા છો ને, આંસુમાંથી પોષવામાં તમારી જાતને કન્વર્ટ કરી રહ્યા છો. જેમ फ्रीडम फाइटर्स कहता था ना, अपनी आजादी को हम हरगिज भुला सकते नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. તો આઝાદીના માટે જીવી રહ્યા છે, મરી રહ્યા છે. તે પોષવા કેરેક્ટર એડોપ્ટ કરી લીધું, હા, પોષવામાં કન્વર્ટ થઈ ગયા. તો જળ ચેતનમાં એનો ભેદ નથી થતો, અને એ જેવી રીતે ત્યાં એક્ઝિસ્ટેન્શિયલિઝમમાં નથી થતો. ફોર યોર ઇન્ફોર્મેશન, તું મને જુએ છે, મને સાંભળે છે, તો હું કર્મ થયો કે નહીં, અને કરતા તું થઈ. So we can also play the role of karma. We can also play the role of instrument. જેમ મારી આંખમાં કેટેરેક્ટ કાઢવા માટે ડોક્ટર ઇન્સ્ટ્રુમેન્ટ થયા, તો ડોક્ટર પોષવા થઈ ગયા ફોર મી. નહીં, ઇન્સ્ટ્રુમેન્ટ તો ડોક્ટર થયા ને. એવી રીતે ચેતન પણ પોષવા થઈ શકે છે. પણ ડોક્ટરની એન્સવા કેરેક્ટર એવી કે મેં કીધું પીસ તો લઈ લેતા, આજ સુધી નથી લેતા. તો ઇનસાઇડ ઇઝ એન્સવા, આસવા, આઉટસાઇડલી બિહેવિંગ એઝ એ પોષવા ફોર મી. હું કઈને તાકી ગયો, લેતા જ નથી પીસ. તો એવી રીતે માણસ પણ આંસવા પોષવામાં કન્વર્ટ થઈ શકતો હોય છે. નેક્સ્ટ, આપણે ત્યાંના ડ્રામાના મુખ્ય મુનિ ભરત મુનિ, જેમને સેન્ટિમેન્ટનો, ડ્રામેટાઇઝીનો ફેન્ટાસ્ટિક આખો વિચાર કર્યો છે. એમણે એક સૂત્ર લખ્યો છે, લખી લો તમે. વિભાવાનુભાવ સંચારી ભાવૈ નિષ્પન્ન. વિભાવ અનુભાવ સંચારી ભાવ થી નિષ્પન્ન જે સ્થાયી ભાવ, વિભાવ અનુભાવ સંચારી ભાવ થી નિષ્પન્ન જે સ્થાયી ભાવ, તેને રસ કહેવામાં આવે છે. હવે આ રસ શબ્દ આપણો એવો છે કે જેનો અંગ્રેજીમાં લોકો જ્યુસ ટ્રાન્સલેશન કરી દે તો બિચારા ભરતમુનિ સુસાઇડ કરે. હો, એ લોકોને આપણે ગુજરાતીમાં બોલીએ ને સરસ, સરસ એટલે વિથ જ્યુસ. નો, ઇટ ઇઝ નોટ વિથ જ્યુસ. પણ ભરતમુનિના આપણે આભારી છીએ કે દરેક વસ્તુ, ગમતી વસ્તુને રસ કહેવું. રસનો મતલબ ત્યાં જ્યુસ નથી, રસનો મતલબ રેલિશમેન્ટ છે. રસનો મતલબ જેને આપણે રેલિશ કરતા હોઈએ તેને રસ કહેવાતો હોય છે. ઇન્સિડેન્ટલી કે એક્સિડેન્ટલી જ્યુસને પણ રસ કહેવામાં આવે છે, પણ દેટ્સ અ ડિફરન્ટ ટર્મ. રસને, રેલિશમેન્ટને જયારે આપણે રસ કહી રહ્યા છે તે વખતે રસને કોનોટેશન કંઈક જુદા છે. અને એના માટે ભરત મુનિએ એક બહુ સુંદર વાત કહી કે વિભાવ એટલે જયારે પણ તમે કોઈ સેન્ટિમેન્ટને રેલિશ કરો છો તો એનો કોઈક ઓબ્જેક્ટ વિભાવ હોય છે. અબાઉટ ધીસ આઈ હેવ સચ સેન્ટિમેન્ટ. વિભાવના એ બે ભેદ કરે છે, આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ. કોઈક ઇન્સ્ટિગેટર જે તમને ઇન્સ્ટિગેટ કરતો હોય, અને એક ઓબ્જેક્ટ રેલિશમેન્ટનો જેનામાં તમે એ સેન્ટિમેન્ટને રેલિશ કરતા હો. દાખલા તરીકે આપણે ફિલ્મ જોવા કે ડ્રામા જોવા જઈએ
કોઈ કેરેક્ટરને આપણે રેલિશ કરતા હોઈએ છીએ, કોઈ કેરેક્ટરને રેલિશ કરતા હોઈએ તો એ આપણો કેરેક્ટર વિભાવ થઈ ગયો. આવી ખ્યાલમાં એ કેરેક્ટરને રેલિશ કરવા માટે ઘણા બધા એવા સાઇડ કેરેક્ટર પણ હશે ને કે જેમને આપણે રેલિશ નથી કરતા, પણ દે મેક એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, કે એ જો આવી સર્કમસ્ટેન્સીસ ન ક્રિએટ કરે તો આપણે એને રેલિશ જ ન કરી શકીએ. આવી ખ્યાલમાં એટલે ધારો કે બચ્ચન હીરો બન્યો, કોઈકને આમ મારે તો ગીરી જાય, કોઈકને આમ મારે તો ગીરી જાય, કોઈકને આમ મારે ગીરી જાય, તે ગુંડાઓ તો જોઈએ કે નહીં? એ બધા શું છે? ઉદ્દીપન વિભાવ છે. હવે હવામાં ચલાવતો હોય તો બચ્ચનના આવા કેરેક્ટરને આપણે રેલિશ ન કરી શકીએ. તો ગુંડાઓ જે છે બધા ઉદ્દીપન વિભાવ છે, અને કોઈકને આમ કરી દે તો પડી જાય, કોઈકને આમ કરીને હુશ કરે તો પડી જાય. એ બધા જે છે ને એ બધા ઉદ્દીપન વિભાવ છે. અને આલંબન વિભાવ શાહરૂખ કે બચ્ચન કે આ બધા સલમાન ખાન થયા. હા, રેલિશમેન્ટના. હા, વિભાવ અનુભાવ. અનુભાવ એટલે ફિલ્મ આપણે જોવા જઈએ, આપણું કાંઈ નથી જતું, આપણને હસવું આવે, રડવું આવે, દિલના ધબકારા વધી જાય. એ જે એક્સપ્રેશન્સ છે, વી આર નોટ પાર્ટી. વાય ધોઝ એક્સપ્રેશન્સ આર કમિંગ, જનરેટિંગ ઇન અવર હાર્ટ, ઇન અવર માઇન્ડ? ધેઝ આર અનુભાવ. વાય અનુભાવ? કેમ કે થઈ ત્યાં રહ્યું છે અને એનો પડઘો આપણામાં પડતો હોય છે. એ પડઘો જે પડી રહ્યો છે ને આપણામાં, તેને અનુભાવ કહેવામાં આવે. તો વિભાવ, અનુભાવ, અને એક એક અનુભાવ પછી મલ્ટિપલ સંચારી ભાવ હોય છે. એટલે એક રેલિશમેન્ટનો મૂડ આપણો પરમેનન્ટ હોય, લિંગરિંગ, અને વિધિન ધેટ મૂડ મલ્ટિપલ સબ મૂડ્સ ચાલતા હોય છે. તેને સંચારી ભાવ કહેવામાં આવે. રાઇટ નાઉ મને કદાચ તમે સાંભળ્યું નેટ કિંગ કોલ? એનીબડી તમે સાંભળ્યું છે નેટ કિંગ કોલ? જાઝ સિંગર હતો. જાઝ સિંગરનો એક બહુ સારો સોંગ મને હમણાં યાદ આવી ગયો. સમટાઈમ આઈ એમ હેપી, સમટાઈમ આઈ એમ સેડ, સમટાઈમ આઈ લવ યુ, સમટાઈમ આઈ હેટ યુ, બટ વેન આઈ હેટ યુ ઇટ્સ કોઝ આઈ લવ યુ. સો લવ ઇઝ એ સ્થાયી ભાવ, અને વિધિન ધી લવ જે હેટ આવી રહી છે એ સંચારી ભાવ છે. મારી પાસે એક મમ્મી આવી, મને આવીને કમ્પ્લેન કરતી હતી કે બાળક બહુ તોફાની છે. બાળક તો તોફાની હોય જ ને, બાળકને તોફાની તો તમે થોડી તોફાન કરવાના છો. મને કહ્યું ના, પણ પ્રોબ્લેમ એ છે કે માનતો જ નથી. પછી શું થાય? બોલે મારે કોઈ કોઈ વખતે પીટવો પડે છે. પીટવો, તમે માં છો, તમારો અધિકાર છે. એને કહ્યું ના, પ્રોબ્લેમ એ નથી. હું કહ્યું પૂરી વાત કરો ને, કેવી રીતે, પ્રોબ્લેમ શું છે? તો બોલે એને પીટ્યા પછી રડવું મને આવે છે. હવે એ બાળક જોઈ જાય છે એટલે વધારે ગુંડો થઈ જાય છે. એનું કોઈ સમટાઈમ આઈ લવ યુ, સમટાઈમ આઈ હેટ યુ, બટ વેન આઈ હેટ યુ ઇટ્સ કોઝ આઈ લવ કરો તો રડવું તો આવશે જ. ઇટ્સ અવોઇડેબલ. કેમ કે સ્થાયી ભાવ તો લવનો છે ને, મમ્મીનો બાળક પ્રત્યે. તો એક સ્થાયી ભાવ હોય, વિધિન ધેટ સ્થાયી ભાવ ઘણા બધા સંચારી ભાવો હોય છે. I mean, this I have narrated, enumerated, simply to show you the range કે કેવી રીતે કોઝ થાય છે. ભરત મુનિ એમ કે છે કે વિભાવ, અનુભાવ, સંચારી ભાવથી સ્થાયી ભાવ નિષ્પન્ન થાય છે. નિષ્પત્તિ ઇઝ અ વેરાયટી ઓફ કોઝેલિટી. નિષ્પત્તિનો મતલબ જેમ સ્ટોનમાંથી સ્કલ્પચર પેદા થાય એવું નથી, દૂધમાંથી દહીં જેવી રીતે વિકૃત થાય તેવું નથી, પણ નિષ્પત્તિનો મતલબ છે ચોપાટીની ભેલપુરી. થોડીક ચટણી હોય, થોડાક મરમરા હોય, મમરા હોય, થોડીક પૂડી હોય, થોડુંક કાંદા હોય, થોડુંક શાક હોય, થોડુંક ટમાટા હોય, બધાનો કચુંબર ઇકઠ્ઠો કરીને કાંઈક એક ભેલપુરી પ્રકટ થઈ જતી હોય છે. તેનું નામ નિષ્પત્તિ. બટ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રતિત્ય સમુત્પાદ, જે બુદ્ધે કહ્યું, કેલિડોસ્કોપિક, કે એમાં ઇલ્યુઝનરી હોય છે, અને ચોપાટીની ભેલપુરીને કોઈ ઇલ્યુઝન નથી માનતો. સૌથી વધારે દુકાન એની જ ચાલતી હોય છે. તો તમે સમજી શકો છો કે ઇટ્સ નોટ એન ઇલ્યુઝન, ઇટ્સ અ રિયલ ટેસ્ટ, ધોઝ હુ ટેસ્ટ ઇટ. તો એ નિષ્પત્તિનો મતલબ એ છે
કે મલ્ટિપલ ફિનોમિના come together and interact with each other and then create an entirely new variety out of it, of which nothing single can be blamed or praised as a cause. Are you, Salman? So these are the range of the etiology, and I have not enumerated here Western philosophy except two philosophies, that is Aristotelian philosophy and the existential philosophy, the beginning and the end of the. But there are several such philosophies in Western history of philosophy. These are not required for our consideration, because you have to understand it. All these theories are the varieties of the evolutionism. A cause evolves in the effect. And as I told you, our Brahman cannot be regarded as an evolutionary cause, but is an involutionary cause. So, અહીંયા સુધી તો આપણે ક્લિયર થઈ ગયા, નો પ્રોબ્લેમ. જળગત, જીવગત. જળગત એટલે મટીરિયલ કોઝ, કોઝેલિટી, અને જીવગત એટલે બાયોલોજીકલ કોઝેલિટી. જે જળગત કોઝેલિટી છે એ વિકૃત કે અવિકૃત હોઈ શકે છે. વિકૃત એટલે અવિકૃત. સોરી, આઈ શુડ હેવ પુટ અ હિયર. અવિકૃત અને વિકૃત. અવિકૃતનું એક ઉદાહરણ તમને આપું. જેમ પારા લઈને તમે ફેંકી દો જમીન ઉપર, તો એક પારાના 50 કે 100 બીજા પારાના ટુકડાઓ થઈ જાય, પણ બધા રહે તો પારા જ. એ અવિકૃત અંશ વિભાજન. પાર્ટમાં ડિવિઝન જે થાય છે એ બે રીતે થાય છે કે હોલનો જે પાર્ટમાં ડિવિઝન થયો, ઇટ રિટેન્સ ધી આઇડેન્ટિટી ઓફ હોલ. ત્યારે આફ્ટર ડિવિઝન ઇફ ઇટ રિટેન્સ ધી આઇડેન્ટિટી ઓફ હોલ, then it is અવિકૃત વિભાજન. એમાં કોઈ વિકાર નહીં આવ્યો, કોઈ ટ્રાન્સફોર્મેશન નહીં આવ્યો, except that the whole has become part. Are you telling me? Is that clear? વિકૃત એટલે જ્યારે હોલને આપણે ડિવાઈડ કરીએ તો ઘણી વખતે શું થાય છે કે ડિવાઈડ કરતા જ એમાં કોઈક ને કોઈક ડીજનરેશન આવી જતું હોય છે. કેમ કે બે એવી રીતે જોડાયેલા હોય અને એક કેરેક્ટર મેન્ટેન કરતા હોય, એને છૂટું પાડતા જ બે નોખા કેરેક્ટર એમાંથી જનરેટ થઈ જતા હોય છે. પારાની માફક બંને પછી પારા નથી રહી જતા. જે એનું ઉદાહરણ છે વોટર મોલેક્યુલ. ડિવાઈડ ઇટ, it ceases to be water then, H2O. Now it doesn't retain the character of water molecule. Though you divide a water molecule, it becomes H2O. Part જે છે એ નોખો કેરેક્ટર અપનાવી લીધો, વિકૃત થઈ ગયો. વોટર મોલેક્યુલનો કેરેક્ટર મેન્ટેન નથી કરતો, તે વિકારનો. ક્લિયર? જગત અંશ વિભાજન, division into parts. When you divide into parts, for instance, if you divide triangle into 3 lines, it ceases to be triangle. They simply remains 3 lines, not triangle. The character is lost. Triangular character is lost. Is that clear? So some of the parts, when divided from the whole, they lose their whole character and they become they acquire some other character. એ વિકૃત છે. અને જ્યારે પાર્ટમાં ડિવિઝન થવા પછી પણ એ હોલનો કેરેક્ટર મેન્ટેન કરતા હોય તો અવિકૃત અંશ વિભાજન છે. અંશાત્માના વિભક્ત થયા, yet they retain the identity of their whole. Like chemical change and physical change. Chemical change માં બંને એક થઈ જાય છે, physical change માં separate પાછા થઈ જાય છે. Well, if you have understood it, I am happy. I am not pretty sure whether you have understood me thoroughly or not. But I hope કે પારા અને જે ટ્રાયેંગલનો એક્ઝામ્પલ છે ને, પારા ડિવાઈડ થવા પછી પણ પાર્ટ્સમાં
પારો જ રહે છે, અને ટ્રાયંગલ ડિવાઈડ થયા પછી પાર્ટમાં, અથવા વોટર મોલેક્યુલ જ્યારે પાર્ટમાં ડિવાઈડ થાય પછી પોતાનું વોટર મોલેક્યુલ હોવાનું કેરેક્ટર નભાવી શકતો નથી. સો પ્લીઝ ટેક ધેટ એક્ઝામ્પલ, not to get confused, because yours is a complicated question. પણ એ અંશમાં વિભાજન નથી થતો. The entire milk get transformed into the curd. So there is a difference. I am coming to that form of causality. You are clear here. Now અંશ વિભાજન ન થયો, અંશીનો પરિણામ, transformation of the whole. Here the whole is divided into the parts, but the whole is not divided into parts. આખો પોતાના ટુકડાઓમાં છૂટો નથી પડ્યો, પણ આખો ને આખો કોઈક રીતે ટ્રાન્સફોર્મ થઈ ગયો. જેમ આખો તપેલામાં ભરેલો દૂધ દહીં બની ગયો, હા, એ રીતે. તો આ જે એક કોઝલનો પ્રિન્સિપલ છે, તેવી રીતે બીજો એક કોઝલનો પ્રિન્સિપલ છે પરિણામ. આને વિભાજન નહીં કહીને પરિણામ કહેવામાં આવે છે. હવે બ્યુટી જુઓ, નામ, પ્રણામ, પરિણામ. એ જે નામ જે છે ને એનું મતલબ બેન્ડ થવું. પ્રણામ એટલે કોઈકની સામે પોલાઇટલી ઝૂકી જવું. પરિણામ એટલે શું? કોઈક એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ઝૂકી જવું સદંતર. આવી ચાલ એ પરિતઃ નામ. પરિતઃ એટલે ઇન ઓલ રિસ્પેક્ટ ઝૂકી ગઈ વસ્તુ, આમાંથી તે તરફ ઝૂકી ગઈ, તેનું નામ પરિણામ. આજે આપણે પરિણામનું હિન્દી ગુજરાતીમાં કંઈક બીજો મતલબ સમજતા હોઈએ છીએ. પરીક્ષાનો પરિણામ એક સેન્સ છે પરિણામનો. સંસ્કૃતમાં ઓરિજિનલી પરિણામ શબ્દનો મતલબ છે કોઈક એક વસ્તુનું બીજી તરફ વળી જવું, ઝૂકી જવું. પ્રણામ એટલે પ્રકૃષ્ટ નામ, પ્રકૃષ્ટ નમન. નમન એટલે ઝૂકવું. પ્રણામ પ્રકૃષ્ટ, એક્સિલન્ટ નમન એટલે આજુબાજુ નહીં કોઈકની સામે ઝૂકીને કોઈક એક પર્ટિક્યુલર માણસની સામે ઝૂકી જવું, તેનું નામ પ્રણામ. અને પરિણામ એટલે ઇન ઓલ રિસ્પેક્ટ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ઝૂકી જવું, વળી જવું, તેનું નામ પરિણામ. આ પરિણામના માટે રિઝલ્ટ શબ્દ not appropriate word. Result I'm not criticizing. Transformation is an accurate word. Transformation, but result is not a. But many a time in our day-to-day usage, we use parinam as a result. But as a matter of fact, result is not an appropriate synonym of parinam. To move entirely. Huh? To move entirely. To move entirely. To bend entirely from one form to the another form. That's a parinam. That's a parinam. So, એ પરિણામ જે છે, પરિણામ ત્રણ જાતે હોય. દ્રવ્યાંતર સંયોજન, જે પોતે મેટર સબસ્ટન્સ છે એનામાં કોઈ બીજો સબસ્ટન્સ ભેળવવાથી કંઈક પરિણામ આવતો હોય છે. દ્રવ્યાંતર ઉપાધિ, લખી લો. વિલ યુ ગિવ એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ ફોર દ્રવ્યાંતર સંયોજન? હા, દૂધમાં આપણે જામણ નાખ્યું, નીંબુ નાખ્યા, નીંબુના બીજ નાખ્યા, દ્રવ્યાંતરથી સંયોજન થતા જ પરિણામ પ્રકટ થઈ જતું હોય છે. ફટાકડામાં જેમ દિયા સળાઈ લગાવી તો પરિણામ પ્રકટ થઈ ગયો. એ દ્રવ્યાંતર સંયોજનનો પરિણામ હોય છે. એક દ્રવ્યાંતર ઉપાધિ થી પરિણામ થતો હોય છે. જેમ લાઇટ ગ્રીન નથી હોતી, લાઇટ બ્લુ નથી હોતી, લાઇટ રેડ નથી હોતી, પણ એને કાચ એવો લગાવો લીધો પછી લાઇટ રેડ બ્લુ માંથી લાઇટ એ કલરની નીકળશે. તે ઉપાધિના કારણે નીકળી રહી છે. એ દૂધનું દહીંમાં જેવી રીતે ટ્રાન્સફોર્મેશન થયું એ રીતે નથી, એ ઉપાધિના કારણે ખાલી ટ્રાન્સફોર્મેશન દેખાઈ રહ્યું છે. તો દ્રવ્યાંતરની ઉપાધિ, ઉપાધિનો પાછો આપણે ગુજરાતીમાં મતલબ
આધિવ્યાધિ ઉપાધિ થાય છે. સંસ્કૃતમાં ઉપાધિનો મતલબ ઉપાધિ નથી. ઉપાધિ એટલે ઉપસમીપે આધીયતે. કોઈકની પાસમાં કોઈક વસ્તુ મૂકવામાં આવે તો તે તેની ઉપાધિ કહેવાય. એટલે મારા નામની સામે એમએ મૂકવામાં આવે તો એમએ મારી ઉપાધિ. હા, ડિગ્રી તો બીજો શબ્દ છે. ઉપાધિ, ઉપ સમીપે આધિ, બાજુમાં મૂકવામાં આવે જેને, એને કારણે કોઈક રિઝલ્ટ આવતો હોય. આના બાજુમાં એ મૂકેલું હશે ને તો કંઈક ને કંઈક સખણો નહીં બેસે, કંઈક ને કંઈક પોતાનું રિઝલ્ટ એમાં દેખાડશે. એને ઉપાધિ કહેવાય. જસ્ટ બાજુમાં બેસવાથી હા હા એ નાચવા માંડે એની ઉપાધિથી. પેલું કવાલીમાં હતું ને, તુમ તસલ્લી ન દો સિર્ફ બેઠે રહો, वक्त मरने का मेरे यूं टल जाएगा, क्या ये कम है मसीहा के, रहने से मौत का भी इरादा बदल जाएगा. એવી રીતે ઉપાધિ એક થઈ ગઈ. પાસે બેસે તો મરે નહીં, દૂર જાય તો મરી જાય, એ ઉપાધિ. તો એક ઉપાધિનો છે. અને પછી એક પરિણામ વ્યાવહારિક પરિણામ હોય, એક પરિણામ વ્યાવહારિક ન હોય, પ્રાતિભાષિક હોય. જેમ મિરાજ એટલે જે ડેઝર્ટની સેન્ડ હોય અને જે જલવાયુ હોય અને લાઇટ, એ ત્રણેયની ઉપાધિના કારણે મિરાજ નામનો એક પરિણામ પેદા થઈ જતો હોય છે. પણ મિરાજની પાછળ કેટલાય દોડો, મિરાજ કોઈ દિવસે, મિરાજથી તમારી તરસ બુજી શકતી નથી. તે પ્રાતિભાષિક છે. ઇટ એપિયર્સ but you cannot use it. એની યુટિલિટેરિયન વેલ્યુ નીલ છે, પણ એપરન્ટ વેલ્યુ બહુ રીચ હોય. હા, ઇટ કેન બી ઇલ્યુઝન ઓર ઇટ કેન બી. આ મોડર્ન સાયકોલોજીમાં ઘણી બધી જે આપણે ઇલ્યુઝન સમજતા હતા એને કન્ડિશન ઓફ પરસેપ્શન કહેવામાં આવે છે. So there is a little difference between condition of perception and illusion. રેલના બે પાટાઓ મોજ કન્વર્સ થતા દેખાય છે. હવે જૂના લોકો એને ઇલ્યુઝન કહેતા હતા, પણ નાવ મોડર્ન સાયકોલોજી ડઝ નોટ ટ્રીટ ઇટ એઝ એન ઇલ્યુઝન, બટ they treat it as a condition of perception. So some of the conditions of perception, some may treat it as an illusion, but condition of perception. It's a condition of perception. In given that circumstances, such result will happen in our perception. So many of the illusions nowadays are regarded as a condition of perception, not as an illusion. Because illusion નો એક significant point એ હોય છે કે you are deluded. So your delusion is an illusion. But if you are not deluded, in spite of knowing the truth, if it retains there, then you have to regard it as a condition of perception. જેમ ભ્રમથી તમને કોઈક વસ્તુ દેખાતી હોય, તમને ભ્રમનો જ્ઞાન થઈ ગયો તો પછી દેખાતી બંધ થવી જોઈએ. પણ આ તો તમે કેટલો ફોટો પાડો તો આવે છે ને, રેનબોનો ફોટો નથી આવતો. અમારે એક વખતે સેમિનાર થયો, લેટ મી ટેલ યુ, ઇલ્યુઝન ઉપર. ઓલ ઓવર ઇન્ડિયાથી બધા જ ડિફરન્ટ બ્રાન્ચના, સાયન્સના, ફિલોસોફીના, વેસ્ટર્ન ફિલોસોફીના બધા જ સ્કોલર્સ આવ્યા. એમાં બેંગ્લોરના એક પ્રોફેસર હતા, એમણે ચેલેન્જ કર્યો કે you cannot give the picture of illusion. I said, I will give you. I will give you. So on the jacket of my book, I made a picture of illusion. And I told him, look, can't you see the picture of illusion? It's not a reality. So if it is an illusion, it is not mental creation. Many a time when we treat illusion as a mental creation, it's not a mental creation. In such given circumstances, if we have to perceive this way only. So even if you take a click camera will give you the same result. So how camera is not an intelligent or a mental phenomena, it's a mechanical phenomena. How can it how that gives same result? So it's a condition of perception. It has some objectivity. It's not illusion. When we use the term illusion and hallucination, it's more subjective, not objective. But
condition of perception is subjective-objective. It happens due to interaction between objective condition and subjective condition. So then it is better to regard it as a condition of perception than merely an illusion. Am I wrong, doctor? No, eyes is your specialization. So pratibhasik means apparent and vyavaharik means when you can use it for some utility. Can you come up with some example? જો આજે ઘણી બધી ગન્સમાં બાયનોક્યુલર ફિટ કરે છે. એ બાયનોક્યુલર ન હોય તો તમે નિશાન ન સાધી શકો. બાયનોક્યુલરને કારણે શું થાય છે? પોઈન્ટ બ્લેન્ક તમે એને શૂટ કરી શકો છો, કેમ કે તમારી પાસે આવી જાય છે ઓબ્જેક્ટ જેને તમે શૂટ કરવા માંગો છો. એની યુટિલિટેરિયન વેલ્યુ છે. ઇટ્સ નોટ નિયરલી એન એપરન્ટ રિયાલિટી, બટ ઇટ gives you some result. It has some utility. So when it has some utility, કોઈક એનો ઉપયોગ થઈ શકતો હોય વ્યવહારમાં, તો એ વ્યાવહારિક પરિણામ છે, પ્રાતિભાસિક પરિણામ નથી. અને ફોર યોર ઇન્ફોર્મેશન, શંકરાચાર્ય એઝ વેલ એઝ બુદ્ધ આ જગતને એવી રીતે ડિવાઈડ કરે છે કે આ જગત આપણા અજ્ઞાન એટલે આવરણ અને વિક્ષેપનો વ્યાવહારિક પરિણામ છે, અને વિધિન ધી જગત જે આપણને ભ્રમણાઓ થઈ રહી છે તે પ્રાતિભાસિક પરિણામ છે. એ બુદ્ધે પણ કહ્યું છે અને શંકરાચાર્ય પણ કહ્યું છે કે કાંઈક એટલે ભ્રમમાં પણ ભ્રમની વેરાયટી આવી ચાલમાં. ભ્રમ બે જાતના, એક ભ્રમ એવો કે જેની કંઈ યુટિલિટેરિયન વેલ્યુ હોય, અને એક ભ્રમ એવો કે જેની યુટિલિટેરિયન વેલ્યુ કાંઈ નહીં હોય પણ એપરન્ટ તો થતું જ હોય. ફોર ઇન્સ્ટન્સ, સ્ક્રીન ઉપર જે પ્રોજેક્શન થઈ રહ્યો છે, અમારે મોટા મંદિરમાં એક અસર બેસનારો હતો, એને એક દિવસે લઈ ગયો મેટ્રોમાં ફિલ્મ દેખાડવા. પેલી વેસ્ટર્ન મૂવી હતી, એમાં ફાઇટિંગ શરૂ કરી તો ખુરશી ઉપર ઉભો થઈને वो मारा. अरे मैं कहूँ અહીંયા કોઈને હા માત્ર પંચ લાગશે નહીં, બેસી જાન શકણો. પછી તો ઓડિયન્સે એટલો બધો હલ્લા મચ્યા, બેઠ જાઓ ક્યાં કરતા હે. એને એટલો બધો જોશ આવી ગયો કે આટલી મારામારી ચાલી છે, બે ચાર પંચ હું પણ લગાવું. ઉભો થઈ ગયો. એટલે he thought કે there is some utilitarian value, પણ એઝ અ મેટર સ્ક્રીન ઉપર તમે પંચે મારો ને કોઈને વાગવાનું નથી. ઇટ ઇઝ merely an appearance. ઘણા બધા લોકોને ફિલ્મમાં કાંઈક ઓબ્જેક્શનેબલ હોય તો પાટા ફેંકે, ટમાટર ફેંકે, પણ સ્ક્રીનને શું થવાનું છે? નથી ફેંકવું હોય તો ડાયરેક્ટર ઉપર ફેંકો, ફેંકવું હોય તો એક્ટર ઉપર ફેંકો, પણ પેલો અમારા અત્તરવાલાની જેમ જોશ આવી જાય. એ પ્રાતિભાસિકને વ્યવહારિક સમજી લેતા હોય છે. એવું ઘણી વખતે આપણા લાઈફમાં થતું હોય છે કે ઘણું બધું ખાલી પ્રતિભાસ જ હોય ને આપણે એની કંઈક વ્યવહારિક યુટિલિટી શોધી લેતા હોઈએ છીએ. એટલે પાકિસ્તાન જયારે હાર્યો ને, તમે સાંભળ્યું હોય તો ઇન્ડિયાથી ક્રિકેટ મેચમાં, તો કાશ્મીરમાં શ્રીનગરમાં મશીન ગન લઈને ટીવીને શૂટ કરી દીધો. ટીવીને શૂટ કરવાથી ફાયદો શું થશે? તમારો એક ઇડિયટ બોક્સ બેર્સમાં બિચારો ખતમ થઈ ગયો. જે શો આવે છે કે જે કાપી નાખતા હોય છે, તો પછી એ જયારે ચેનલ્સ પર બતાડે છે કે આ એકચ્યુઅલી શું છે, તો જયારે પહેલા આપણને પ્રાતિભાતિક જેવું હોય છે, પણ જયારે ખબર પડી જાય છે ત્યારે એ વ્યવહારિકમાં કન્વર્ટ થઈ જાય છે. કેમ કે વન્સ earlier I was not aware that actually it was an illusionary, but when that was disclosed in a show that how this magic happens, so that time we come to know, so it converts into the વ્યવહારિક. It's a combination of both. એક વાત સમજો, કોઈ પણ વસ્તુનો એકમાંથી બીજામાં ટ્રાન્સફોર્મેશન કે કન્વર્શન પોસિબલ હોય તેથી એ રિયલ નથી એવું આપણે ન કહી શકીએ. સો ધીસ ક્લાસિફિકેશન સ્ટેન્ડ્સ, બટ ઇન્ટ્રાન્ઝિકલી દે મે હેવ સમવેર કોમન સ્ટ્રિંગ. કેમ કે અલ્ટિમેટલી તો ક્યાંક બધું જ બંધાયેલું છે ને એકબીજાથી. સો ઇઝ ધેટ ક્લિયર? જીવગતમાં બે વસ્તુ છે, જે એક મેં બતાવ્યું કે જીવગત કોઈ પણ એક્શન, કોઝલ એક્શન,
માં અન્ડરસ્ટેન્ડિંગ, desire and effort are necessary factors for creating something. You must understand, you must have desire, and you must put some your effort. Then only something can be created. એનાથી લોકોને એટલે એને જ્ઞાનેચ્છા યત્ન કહેવામાં આવે છે. જ્ઞાન, ઈચ્છા અને યત્ન. હવે કર્તાનું ડેફિનેશન આ છે ક્રિએટરનું. એનાથી ઘણા બધા લોકોને એવી ભ્રમણા થઈ ગઈ કે ઇટ્સ અ નેસેસરી ફેક્ટર. નોટ નેસેસરીલી ફેક્ટર. જે લોકોએ સાયન્સની થોડી પણ હિસ્ટ્રી વાંચી હશે એમને ખબર હશે કે ઘણા બધા રિસર્ચ અને ઇન્વેસ્ટિગેશન, ધી સ્કોલર, ધ સાયન્ટિસ્ટ વોઝ નોટ અવેર. હી વોઝ નોટ ટ્રાઇંગ ફોર ધીસ. હી વોઝ નોટ ડિઝાયરિંગ ધીસ રિઝલ્ટ. His efforts were not in this direction. Yet he got some result, concrete result. Electricity એવી રીતે શોધાઈ. ઘણા બધા સાયન્સના એવા ઇન્વેન્શન અને ઇન્વેસ્ટિગેશન છે જે એક્સિડેન્ટલી શોધાય છે અને એના શોધનારને આપણે એનો કરતા ન માનીએ તો ઇટ્સ વેરી થેન્કલેસનેસ ઓન અવર પાર્ટ. વી મસ્ટ ગીવ ધેમ ક્રેડિટ. સો જીવમાં એ બંને ફ્લેક્ચ્યુએશન છે કે સમટાઈમ એ જાણીને કંઈ કરતો હોય છે, ઘણી વખતે અજાણ્યા પણ કંઈ કરતો હોય છે, ઘણી વખતે ઈચ્છાથી કોઈ કામ કરતો હોય છે, ઘણી વખતે ઈચ્છા વિના પણ ઘણું કામ આપણાથી થઈ જતું હોય છે કે જે આપણને ઈચ્છા નથી હોતી પણ થઈ જતું હોય છે અને રિઝલ્ટ તો આવે જ છે એનો. આપણે એમ ન કહી શકીએ કે રિઝલ્ટ આવી ગયો એ મારી ઈચ્છાથી નથી આવ્યું તેથી આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. લીગલિટીમાં વાત સાચી છે પણ એકચ્યુઅલિટીમાં એ વાત સાચી નથી. મેં એફર્ટ નહોતા કર્યા પણ મેં એફર્ટ નહોતા કર્યા સો વોટ. તમે થોડું પણ કોઈ પણ આર્ટિસ્ટનો ઇન્ટરવ્યુ લેશો ને, ઘણા બધા આર્ટિસ્ટોનો જાત અનુભવ એવો હોય છે કે જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપતા હોય એ વખતે કોઈક વસ્તુ એમને હાથથી ઓચિંતી નીકળી જતી હોય છે અને એ ઓડિયન્સને એટલી અપીલ કરતી હોય છે કે આર્ટિસ્ટ પોતે શોક્ડ હોય છે કે હવે આ નીકળ્યું ક્યાંથી, કેવી રીતે અવાજ આવી, કેવી રીતે આ તાન આવી, કેવી રીતે આ ફટકો આવ્યો. And then it becomes the style of the artist. So it was not come with prior understanding, with any desire or with any effort. It accidentally comes. So an accidental karta is not karta. I find it hard to believe. Even accidental karta can be karta. And if at all you understand that accident and necessity, no je ઇન્ટરનલ રિલેશન છે એટલો સટલ છે કે દરેક એક્સિડન્ટ કોઈક ને કોઈક નેસેસિટીનો પાર્ટ છે અને દરેક નેસેસિટી કોઈક ને કોઈક એક્સિડન્ટનો પાર્ટ છે. રોડ ઉપર તમે ઊભા હો, બે કાર આવીને ટકરાવી, તમને લાગશે એક્સિડન્ટ છે પણ ટોપથી જે જોતા હશે એ તો પ્રિડિક્ટ પણ કરી શકશે કે આ કાર આટલા સ્પીડથી જઈ રહી છે, આ કાર એટલા સ્પીડથી જઈ રહી છે. ઇટ્સ ક્વાઇટ પ્રિડિક્ટેબલ કે અલ્ટિમેટલી શું થવાનું છે. So whether it is an accident or necessity, it depends on the observer from where you are looking. From some point of view, it appears to be accident, and from other point of view, it appears to be necessity. So there is not hard and fast compartment between necessity, chance and necessity. એક બહુ સારી બુક છે ચાન્સ એન્ડ નેસેસિટી માં બાયોલોજી ઉપર. એમાં એણે એટલું સરસ કહ્યું છે કે કોપ્યુલેશન વખતે બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ સ્પર્મ રિલીઝ થતા હોય છે. એમાંથી હાર્ડલી 1 અથવા મેક્સિમમ 7 સ્પર્મ ઓવરીમાં જતા હોય છે. સો વેધર વેન વી ક્રિએટ અવર પ્રોજીની ઇટ્સ અ ચાન્સ ઓર નેસેસિટી? હાઉ કેન યુ બી શ્યોર? ઇન એવરી ચાન્સ there is some necessity, in every necessity there is some chance. બિલિયન્સમાં ધારો કે 7 પણ જતા હોય, પર્સન્ટેજ શું એનું? જે બિલિયન્સ પણ રિલીઝ થયા એમાંથી 1 જતો હોય તો પર્સન્ટેજ શું એનું? એને ચાન્સ માનવો કે નેસેસિટી માનવી? તેમાં પાછા જ્યોતિષીય પ્રિડિક્શન કરતા હોય કે તમને દીકરો થશે, તમને દીકરી થશે. એટલે સમજદાર જ્યોતિષીઓ શું કરે, રાજાએ કહ્યું કે પ્રેડિક્શન કર, છોકરો થશે કે છોકરી, અને કે મરી ગયા. ખોટું પ્રેડિક્શન કરે, રાજા ફાંસીએ ચડાવે અને લખી દીધું કે હું લખી દઉં છું પ્રેડિક્શન સાચું, પણ જ્યાં સુધી જન્મે નહીં ત્યાં સુધી ખોલતા નહીં. એને કે વારું
જન્મ્યો ત્યારે એને જોયું પુત્રો ન પુત્રી, એટલે ત્રણેય વાત સાચી. પુત્રો ન પુત્રી, પુત્રો ન પુત્રી, અને ડિલિવરી જો બ્રેક થઈ ગઈ તો પુત્રો ન પુત્રી. જ્યોતિષનું કામ પુત્રો ન પુત્રી હોય છે, કોઈ વાત ખોટી પડે જ નહીં. આવી ખ્યાલમાં મૂળ વાત સમજવાની છે કે ચાન્સ અને નેસેસિટીમાં જે વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ આપણી ઇન્ટેલિજન્ટે પેદા કર્યો છે, એ જે રીતે મેં તમને તે દિવસે ડ્યુઆલિટી અને મલ્ટિપ્લિસિટી સિંગ્યુલારિટીમાં બતાવ્યું કે માઇન્ડ એક ઊભી કરેલી તૂચ છે, એમ ચાન્સ અને નેસેસિટી, એક્સિડન્ટ અને નેસેસિટી આપણા દિમાગે કેલ્ક્યુલેશન માટે ઊભી કરેલા ક્લાસિફિકેશન છે. they are good, they are workable classification, but matter does not necessarily follow it. Matter behaves in a typical way. જ્યાં ઓબ્ઝર્વેટરી વરસાદનું કરતી હોય તે વખતે આપણે છત્રી લઈને નીકળીએ તો એકે બૂંદ ના પડે, અને જે દિવસે કહેતું હોય કે આજે વરસાદ નથી તે દિવસે ધુમાધાર વરસાદ પડી જતી હોય છે. ચાન્સ એન્ડ નેસેસિટી છે. don't too much rely and don't too much deny it. So over reliance and over denial બંને યુઝલેસ છે. બી પ્રેક્ટિકલ. અંગ્રેજીમાં આજકાલ છોકરાઓ બોલે છે chill. Chill is the best word. Chill. So these are the format of evolution, and the rest left one is Brahmic involution. Brahmic involution માટેની થિયરી માટે ઘણા બધા થિયરી સમજાવી શકાય છે, પણ યુ મે રાઇટ વન સ્ટેન્ઝા given by our મહાપ્રભુજી. યત્ર યેન યત્ર યત્ર યેન યતો યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ યદ યથા યદા યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ યદ યથા યદા. ફરીથી બોલું. યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ યદ યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત. સ્યાત સ્યાત ઇદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષ ઈશ્વર. પ્રધાન પુરુષ ઈશ્વર. યત્ર જ્યાં, યત્ર યેન જેનાથી, બાય વિચ, વેર, બાય વિચ, યત્ર યેન યતો ફ્રોમ વિચ, યતો યસ્ય ઓફ વિચ, યસ્મૈ ફોર વિચ, યથા એઝ, યદા વેન, જે કંઈ થઈ રહ્યું છે, ટુ વિચ સ્યાદિદમ ભગવાન સાક્ષાત. બધો ડિફરન્ટ ફોર્મમાં એક ભગવાન જ મલ્ટિપલ ફોર્મમાં તમારી સામે રિવીલ થઈ રહ્યો છે. એ બધા ફોર્મ નોખા નોખા છે, સબસ્ટેન્સ બધાનું એક કોમન છે. સ્યાદિદમ ભગવાન સાક્ષાત. યુ મે કન્સિડર ઇટ મેટર, યુ મે કન્સિડર ઇટ કોન્શિયસનેસ, યુ મે કન્સિડર ઇટ ગોડ, or you may consider it word. સ્યાદિદમ ભગવાન સાક્ષાત. પ્રધાન, પ્રધાન એટલે મેટર, પુરુષ એટલે કોન્શિયસનેસ, અને ઈશ્વર એટલે ગોડ. જે તમારે કહેવું હોય તે કહો, જે કહેવું હોય તે કહો, પણ જે થઈ રહ્યો છે તે એક જ ફિનોમિના મલ્ટિપલ ફોર્મમાં થઈ રહ્યો છે. બિકોઝ ઇટ્સ એ નોટ ઇવોલ્યુશન, ઇટ ઇઝ એન ઇન્વોલ્યુશન. એન્ટાયર કોઝેલિટી, બ્રાહ્મિક કોઝેલિટી is in nature of involution, not evolution. A basic concept है. I am glad that you have patiently listened it, and I am thankful to you that you did not yawn. I am so thankful to you કે તમે સુઈ જ ના ગયા. મારા પ્રવચનની એક ખાસિયત છે કે ઘણા બધા ઊંઘી જતા હોય છે, એટલે ત્રાસીને એક વખતે મેં મારું પ્રવચન સાંભળ્યું તો હું ઊંઘી ગયો. શું? જીવગત જ્ઞાનેચ્છા યત્ન. અને મેં કહ્યું ને કે અજ્ઞાન, અનિચ્છા, આ યત્નથી પણ ઘણું બધું થઈ જતું હોય છે ને.
નોટ નેસેસરીલી કે જીવના ક્વેશ્ચનમાં બધું જ્ઞાન ઈચ્છા યત્નથી જ બધું થતું હોય. જાણતા ન હોય ઘણું બધું થઈ જતું હોય છે. જ્ઞાન ઈચ્છા યત્ન, અજ્ઞાન અનિચ્છા અને અયત્ન. એટલે આપણે કહે છે ને કે બગાસું ખાધું ને લાડવો મોંમાં પડ્યો. આપણે કંઈ કર્યું નથી, બગાસું ખાધું પણ કોઈ યત્ન કરે જ નતો. પણ અજ્ઞાન, અનિચ્છા અને અયત્ન, વિધાઉટ એફર્ટ. ચાન્સ પણ પાછું ચાન્સ માટે એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં સમજતા કે વિચ ઇઝ ચાન્સ મીન્સ નોટ નેસેસરી, એન્ડ ઇફ નેસેસરી ઇટ કેનોટ બી ચાન્સ. દેર ઇઝ એ હોચપોચ કેરેક્ટર બિટવીન ચાન્સ એન્ડ નેસેસિટી. જે મેં જેક્વિસ મોનાર્ડના ચાન્સ એન્ડ નેસેસિટી વાંચવા જેવી પુસ્તક છે, તમને ક્યાંકથી મળે તો. જેક્વિસ મોનાર્ડની ચાન્સ એન્ડ નેસેસિટી, બાયોલોજી ઉપર છે. ચાન્સ એન્ડ નેસેસિટી, જેક્વિસ મોનાર્ડ. બહુ ગજબ એનું આખો એને આ કોઝેલિટીના કન્સેપ્ટનો એકદમ દિયાસલાઈ લગાવીને ભાંગીને ભૂકો કરી નાખ્યો છે. એટલે થોડુંક જે અનનેસેસરી બોસ્ટિંગ કરતા હોય ને આ જેક્વિસ મોનાર્ડનું ચાન્સ એન્ડ નેસેસિટી વાંચે તો સમજમાં આવી જાય કે બાયોલોજી એ બધા પ્રિન્સિપલને ફોલો નથી કરતી. એનો સમજી શકીએ છીએ ને, બિલિયન્સ ઓફ બિલિયન્સ પણ રિલીઝ થતા એમાંથી એક પેદા થયો. એમાં કોઈ કે આ મારો છોકરો, ભાઈ તારો છોકરો તને ખબર છે? આર યુ રિસ્પોન્સિબલ અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ ઓર ડિઝાયર વાઇઝ ઓર એફર્ટ વાઇઝ? એટલે ભગવાન જગદીશ બહુ સારી વાત કહેતા હતા કે માને વિશ્વાસ હોય છે કે દીકરો મારો છે, બાપને ખાલી શ્રદ્ધા જ હોય છે કે મારો છે. Mother knows it very well. My issue. The father has to only keep faith. કેમ કે ચાન્સ અને નેસેસિટીનો બહુ હોચપોચ કેરેક્ટર છે. વેરી ડિફિકલ્ટ ટુ પ્રેડિક્ટ કે શું છે ને શું નહીં. થેન્ક યુ.